પ્રબુદ્ધ સભા આયોજિત 10મા મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો પરિચય આપવો એ મારા માટે થોડો અઘરો વિષય છે અને જે કલા અને સાહિત્યમાં જેઓ જોડાયેલા છે એવા અમારા આ પ્રબુદ્ધ સભાના આધારસ્તંભ કવિ માધવ રામાનુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આદરણીય ભીખુદાનભાઈ ગઢવી કે જેઓ મર્મજ્ઞ લોકસાહિત્યકાર છે, શિષ્ટ સાહિત્યકાર છે અને ત્યાગી છે. પ્રવર્તમાન સમયમાં જ્યારે છોડો ઉછળતી હોય એ સમયમાં પોતાને વાળી અને સાધનામાં ચાલ્યા જવું એ એમની ઓળખ છે. એવા આદરણીય ભીખુદાનભાઈ ગઢવી માટે કવિ શ્રી માધવભાઈ રામાનુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ ભૂમિકા અને પરિચય આપશે. આદરણીય માધવભાઈ રામાનુ સાહેબ. ભીખુદાનભાઈનું નામ બોલીએ અને મોરના ટહુકા સંભળાય આપણને, એવો ખરજનો અવાજ એમનો, અને એટલું બધું જાણે છે. પરંપરામાં તો છે જ. મારે એક બે વાતો એવી કહેવી છે કે કિડની ઇન્સ્ટિટ્યૂટમાં 31મી ઓગસ્ટ એટલે ડૉક્ટર H.L. ત્રિવેદીનો જન્મદિવસ એમણે પોતાની હયાતીમાં જ શરૂ કરેલું એ, અને એ દિવસે દાન પણ આવે. પણ આ બધા મિત્રો ભીખુદાનભાઈ, શાહબુદ્દીનભાઈ, અભયસિંહભાઈ એ બધા કંઈ પણ લીધા વિના આવે. એટલે રિક્ષાનો ખર્ચો પણ નહીં, ટેક્સીનો ખર્ચો પણ નહીં, એવી સેવા વર્ષો સુધી આપી છે એમણે. અને લોક સાહિત્ય તો આપ સૌ જાણો છો, મહાસાગર છે, મહાસાગર. એમાંથી આ બધા મોતી વીણીને આપણી આગળ રજૂ કરે છે. ગણજો ગોરી પીપળિયાના પાન, એટલા તે દાડે આવશું. રાજ્યનું આમંત્રણ આવ્યું છે. સસરા જઈ શકે એમ નથી, કારણ કે ચોરાની ચોવટિયા છે. જેઠ નથી જઈ શકે એમ, કારણ કે એની પત્ની એના સિવાય કોઈના કાબૂમાં રહેવું નથી. દિયર હમણાં જ પરણ્યો છે એટલે દિયર નહીં જાય, એટલે વચેટનો નંબર લાગે છે. પછી એની પત્ની આમ ક્યાંક વળાંકે ઊભી રહે છે અને કહે છે, કેટલા તે દાડે આવશો? રાજ્યની નોકરીમાં જાઓ છો, ક્યારે આવશો? શું અદ્ભુત પંક્તિ છે, વિશ્વના કોઈ સાહિત્યમાં આ નહીં હોય. ગણજો ગોરી પીપળિયાના પાન, એટલા તે દાડે આવશું. કંઈ નક્કી નથી અમારું આવવાનું. પીપળાના પાન ગણી રહો ત્યાં બીજા એટલા થઈ ગયા હોય. શું સૂક્ષ્મ રીતે આખી વાત કરી દીધી છે. એવી જ બીજી એક બે બાબતો છે. ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યોને અણસારે. વર્ષો પછી બહેનના ગામ જાય છે ભાઈ. ખબર નથી, નાનો હશે ત્યારે બહેનના લગ્ન થયા હશે ને પહેલી વાર જતો હશે, એટલે ઘરની ખબર નથી. એટલે વહેલ્યું છૂટી રે વીરા વાડીના વડહેઠ, ધોરીડા બાંધ્યા રે વડને વાંકીએ. 5-7 સૈયરો રે વીરા પાણીડાની હાર, એમાં વચલી પાણીયા રે વીરને ઓળખ્યો. આ વચલીનો જે શબ્દ છે વચ્ચેનો, એ લોક સાહિત્યનો ગમતો શબ્દ છે. એણે કઈ રીતે ઓળખ્યો? ઓળખ્યો ઓળખ્યો રે માની આંખોને અણસારે, ને બાપના બોલાશે વીરને ઓળખ્યો. તો આ બધું, આ સાહિત્ય જેમણે સાચવી રાખ્યું છે એ પરંપરાના શિરમોર ગણાય એવા ભીખુદાનભાઈને આજે આપણે સાંભળવાના છે. એમનો અવાજ, એમની રજૂઆત. હમણાં એ કહેતા હતા કે હવે બંધ કર્યું છે, પણ છતાં એ તો બંધ તો ક્યાંથી થાય? એટલા બધા ચાહકો છે એમના કે ક્યાંક ને ક્યાંક તો જઈને વાત કરવી જ પડે. તો હું ઈચ્છું છું કે ભાગ્યેશભાઈ વિગતે પરિચય આપવાના છે અને પછી આપણે એમને ભરપૂર માણવાના છે. અત્યાર સુધી જે કાર્યક્રમો થયા એમાં કદાચ આ વિશિષ્ટ કાર્યક્રમ હશે. આ એક વિશેષ, કારણ કે આખું લોક સાહિત્ય આપણી આગળ આવીને ઊભું છે. એટલે આપણે જેટલું માણીએ એટલું ઓછું થશે. તો હું ભીખુદાનભાઈને વંદન કરું છું, આપ સૌને વંદન કરું છું. અને આપણે માધવભાઈ રામાનુ સાહેબને ખૂબ ટૂંકાણમાં પણ
મર્મ સુધી ભીખુદાનભાઈને જે અનુભવના ચમકારા થયા છે એમાં આપણે માણ્યા. હવે આ વિચારધારાના સંયોજક ભલે મને કહેતા હોય, પણ વિચારધારાના મૂળમાં જેઓના ઘેર બેસી અને કવિ માધવ રામાનુ સાહેબ, કુશળ પ્રશાસક, ચિંતક અને ગુજરાતી સિવાય હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં જે ત્રિવેણી પ્રયાગ મળે છે એવી ચારેય ભાષામાં પારંગત ડૉક્ટર શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ અને જેઓની જીવનશૈલી આધ્યાત્મિકતાની સાથે આંદોલિત છે, જીવન જીવે છે સમાજ સાથે, પણ એમના વિચારો આ ફેરો ફોગટ ન જાય અને આત્માને પામું એ પરત્વે સતત આંદોલિત રહેવું સંસારે સૌ સંગાથે તોય પરના પર એવા જાણીતા ન્યુરોલોજિસ્ટ પદ્મશ્રી પ્રોફેસર ડૉક્ટર શ્રી સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કરું કે તેઓ અહીં પોતાના પ્રેમના પુષ્પ પીરસે અને એમની બાબતને માનવીને એ જેનું સૌભાગ્ય હોય એને આ પ્રાપ્ત થાય છે. તો આજે તો અમારા ચેતનાબેન પધાર્યા છે, અમારા ઝરણાબેન પધાર્યા છે. તો આદરણીય પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓનું સરસ મજાનું મનનીય પ્રવચન આપશે. ત્યારબાદ આપણા જૂના ને જાણીતા સતત ધબકતા ચેતનવંતા એવા કવિશ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ અને ત્યારબાદ ભીખુદાનભાઈ ગઢવી સાહેબ. તો આદરણીય પ્રોફેસર ડૉક્ટર શ્રી સુધીરભાઈ શાહ સાહેબને તાળીઓથી વધાવીશું. લોક સાહિત્યના ધબકાર, લોક સાહિત્યના પ્રાણ, લોક સાહિત્યની ચેતના ને લોક સાહિત્યના મર્મગ્ન એવા શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાહેબને આવકાર આપતા સાથે વંદન કરું છું. તથા આપણા માનનીય શ્રી માધવભાઈ રામાનુ સાહેબ, જેમની હમણાં જ 80મી વર્ષગાંઠ ગઈ, એમને ફરી અભિવાદન કરું છું. પૂજ્ય શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબને પણ વંદન કરું છું. આમંત્રિત સર્વ મહેમાનો અને અમારા પરમ પ્રિય સુદામાજી ક્યાં ગયા? હા, સુદામાજી આગળ પધારો. અગ્રે તિષ્ઠતી સુદામા. તો આજે તો રમઝટ જબરજસ્ત બોલવાની છે અને એમાં આગળના પ્રવચનોની કોઈ બહુ આમ રિલેવન્સ નથી, પણ મને એક વિચાર આવ્યો કે આ સુગ્ન સભાને સાહિત્યનું એક કેનવાસનો આખો એક લેઆઉટ બતાવવું જોઈએ મારે કે સાહિત્ય ક્યાંથી આવ્યું, સૌથી પહેલું સાહિત્યકાર કોણ હતું અને એની સાથે લોક સાહિત્ય કેવી રીતે આવ્યું. આમ તો ભાગ્યેશભાઈ છે જ, બધી જબરજસ્ત બેટિંગ કરશે જ આગળ, પરંતુ અને પછી તો સ્વયં પ્રભુ ભીખુદાનભાઈ જ કહેશે આપણને, પણ મને થયું કે એક વાત જરૂરથી કહેવું જોઈએ. આમ તો એક શ્લોક આપ સૌ જાણો છો, સાહેબ ઘણીવાર કહે જ છે કે વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તય જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. રઘુવંશનો પહેલો શ્લોક મંગળાચરણમાં પરમેશ્વર શિવ ભગવાન અને પાર્વતી માતાને વંદન કરતી વખતે કાલિદાસ કહે છે કે જેમ વાણી અને અર્થ સંકળાયેલા છે, સંગતિમાં છે, એકબીજાથી જુદા ન પડી શકે એવી રીતે સંગતિમાં છે, એવા પાર્વતી અને પરમેશ્વરને જે એક મિસ્તાક સાથે સંકળાયેલા છે એવા જગત પિતરો વંદે, જગતના પિતા, પિતરવ એટલે પિતા અને માતા બંને, વંદે વંદન કરું છું. શેના માટે? વાગ અર્થમ પ્રતિપત્તે, મારી વાણીને એ પ્રકારની ઉચ્ચતા આપી શકે જેની અંદર ઊંચા અર્થ સમાઈ શકે, વાણીને
સંપૂર્ણને સભર કરે એના માટે હું વંદન કરું છું. સાહિત્ય એટલે શું? કે શબ્દાર્થૌ સહિતમ કાવ્યમ. મૂળ તો આ વાત મારા ખ્યાલથી ભામહ કહી હતી. હા, અને એ આખો જે એણે આપી કે શબ્દને અર્થને જ્યારે સાંકળીને સંગતિમાં મૂકીએ ત્યારે જે થાય એને કાવ્ય કહો, કદાચ એને તમે ગદ્ય પણ કહી શકો. અને એ જે કંઈ આખી સાહિત્યની વાત છે એની અંદર શબ્દ અને અર્થનું બહુ મહત્ત્વ છે. તમે ખાલી ઈશારાથી કરો એને સાહિત્ય ના કહેવાય. પેલા ભાઈ ક્યાં છે આમ કરીને આંગળી કરો એ સાહિત્ય નથી, પણ એ ભાઈ ઉપર ગયા છે એ સાહિત્ય થયું કહેવાય. એટલે શબ્દ અને અર્થ બંને જોવા પડે. જે શબ્દ ઠાલા હોય, જેનો કોઈ અર્થ ના હોય, એવા જીબ્રિશ વાક્યો કે શબ્દોનો પણ કોઈ અર્થ નથી, અને એ સાહિત્યમાં ના આવે. એટલે શબ્દ અને અર્થ બે વસ્તુ જોઈએ અને એની સંપૃક્તતા જોઈએ, એ સાહિત્ય. અને આવું સાહિત્ય તમને થશે કે વિશ્વના ઇતિહાસમાં સૌથી પહેલું સાહિત્યનું સર્જન કોણે કર્યું? આપણા મહાકવિઓ સિવાયના કોઈ જવાબ આપી શકશે? સૌથી પહેલું સાહિત્યનું સર્જન અથવા સૌથી પહેલું શ્લોકનું સર્જન, ચાલો હું હિન્ટ આપી દઉં, કોણે કર્યું? નહીં, ભગવાન વાલ્મીકીએ. તમને ખ્યાલ છે જ કે રામાયણની રચના કેવી રીતે થઈ? એમના શિષ્ય ભારદ્વાજ જોડે એ ગંગા કિનારે સ્નાન કરવા જતા હતા. રસ્તામાં તમસા નદી આવી અને વાલ્મીકીને થયું કે આટલું શુદ્ધ અને નિર્મળ પાણી છે તો અહીંયા સ્નાન કરી લઈએ. અને એ સ્નાન કરવા માટે રોકાયા અને ત્યાં એમણે એક સારસ બેલડી જોઈ અને સારસ બેલડી એકબીજાના પ્રેમમાં ખૂબ મગ્ન હતી. અને ભગવાન જોઈને ખૂબ રાજી થયા કે હા, કેવું સુંદર. એમના મનના ભાવો અત્યંત પ્રેમ ને કરુણાથી ભરાયા. એ જ વખતે એક નિષાદ પારધીએ બાણ છોડ્યું અને મેલ સારસ, ક્રૌંચ પક્ષી મેલ, એને બાણથી વીધી નાખ્યું. ત્યાં ને ત્યાં એ પક્ષી મરી ગયું. એને જોઈને તમે જાણો છો સારસ બેલડી તો આક્રંદ કરતી કરતી સાહસી ત્યાં ને ત્યાં એણે પ્રાણ ત્યાગી દીધો. ઋષિ તો ખૂબ તપસ્વી હતા, આમ તો કદી એમને ક્રોધ આવે નહીં, અને ઋષિને ખરેખર ક્રોધ આવવો ન જોઈએ. પરંતુ આ ઘટનાથી એટલા હચમચી ગયા કે એમના મોઢામાંથી આવા શબ્દો નીકળ્યા: મા નિષાદ પ્રતિષ્ઠાંતમ અગમ શાશ્વતી સમા યત ક્રૌંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ. હે નિષાદ એટલે હે પારધી, અને શાપ આપ્યો એમણે કે મા નિષાદ પ્રતિષ્ઠાંતમ અગમ શાશ્વતી સમા, તને કદી પણ અનંતકાળ સુધી શાંતિ કે સ્વસ્થતા પ્રાપ્ત થશે નહીં, કારણ કે તે ક્રૌંચ મિથુનના એકને તારા બાણથી વીધી નાખ્યું અને એ તે બહુ ખોટું કર્યું. તને એક જાતનો શબ્દ, એવો શબ્દ નીકળી ગયો. પણ જોવાની ખૂબી એ છે કે આ જે રીતે બોલાયો, મા નિષાદ પ્રતિષ્ઠાંતમ અગમ શાશ્વતી સમા યદ ક્રૌંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ, એક છંદબદ્ધ રીતે આ શબ્દો નીકળ્યા. અને આ છંદ એ અનુષ્ટુપ, વિશ્વની પહેલી સાહિત્યિક રચના લૌકિકમાં. આમ તો વૈદિક રચનાઓમાં હાઇમ અને એમાં પણ છંદો છે, પણ લૌકિક રચનામાં રામાયણ એ સૌથી જૂનું કહેવાય. એની પહેલી જ વાક્ય રચના એટલે આ શ્લોક, અને એ શ્લોકમાં સાહિત્યની શરૂઆત અનફોર્ચ્યુનેટલી કરુણામાંથી અને શાપમાંથી થઈ. આ એક વિચારવા જેવી વાત છે. જેટલા પણ વિશ્વના શ્રેષ્ઠ સર્જન છે, મેં પહેલાં પણ કદાચ એકવાર કહ્યું હતું, એ કરુણા અને વિલાપ શોકમાંથી જન્મ થયા. એમાંનું એક રામાયણ. અને ત્યાર પછી ભગવાને રામાયણની રચના કરી. બ્રહ્માજીના કહેવાથી નારદ ગયા એમની પાસે, અને એવું કહેવાય છે કે રામના સમકાલીન અને એમની હાજરીમાં જ એમના વખતે જ રામાયણની રચના થઈ. 24,000 લોક પ્રમાણ
રામાયણની રચના થઈ, બધું અનુષ્ટુપ છંદ એક સરખો અનુષ્ટુપમાં ગયું. એવી જ રીતે મહાભારત 1,00,000 શ્લોક પ્રમાણે છે. જ્યારે ઇલિયડ જે ફોરેનનું કાવ્ય છે એમાં 6,000 જેટલા વર્સિસ છે. એટલે આપણું મહાકાવ્યો કેટલા મોટા છે એવું સમજાવું છું. વાત કરતો તો આ વિલાપ અને શોકમાંથી થયેલા સર્જનની. ભગવદ્ ગીતાનો જન્મ અર્જુનના શોકમાંથી થયો, એના વિલાપમાંથી થયો, એના ચિત્કારમાંથી થયો કે મારે આમની સામે લડવાનું. અને એમાંથી જે શ્રેષ્ઠ સર્જન થયું એ ભગવદ્ ગીતા. અને એ જ રીતે વેદવ્યાસજી મહાભારત લખ્યું, બીજા 17 મહાન ગ્રંથો લખ્યા, હજારો લાખો શ્લોકોની રચના કર્યા પછી અત્યંત વ્યથિત થઈ ગયા. એમણે આટલું મહાન સર્જન કર્યા પછી મનમાં આનંદ ને સુકૂન થવાને બદલે દુઃખ થયું. અને એ વખતે અગેન નારદજી પ્રગટ થાય છે અને એમને ભાગવતજી કૃષ્ણ ભગવાનની લીલાઓનું વર્ણન કરવા માટે કહેવામાં આવે છે, ભક્તિ ગ્રંથ લખવાનું કહેવામાં આવે છે. અને એમાંથી જે શ્રી ભગવતજીનું સર્જન થાય છે, અગેન આ પણ વ્યથાનો જ એક આવિર્ભાવ થયો. સાહિત્ય મિત્રો, બેસ્ટ ઓફ ધ સોંગ્સ આર ક્રિએટેડ ફ્રોમ ધ વર્સ્ટ ઓફ ધ પેન્સ. શૈલીનું જે કાવ્ય છે એ પ્રમાણે આ દુઃખોમાંથી જે સર્જન થાય છે હાસ્યમાંથી એટલું ઊંડાણવાળું થતું નથી. લોક સાહિત્ય એ અત્યંત ઊંડાણવાળી વસ્તુ છે. ઉમાશંકરજી કે નાનાલાલના કાવ્યો ગામે ગામ કે લોકોના મુખે ચડી શકે કે કેમ એક પ્રશ્ન છે. પણ લોક સાહિત્યના લોકગીતો, લોકકથાઓ, લોકનાટિકાઓ, એમના નાના નાના ટૂચકા, વાર્તાઓ અને પ્રસંગો છે, આ બધી વસ્તુઓ લોક જીવે છે. કારણ કે એને બનાવનાર કોઈ મહાન કવિઓ નથી, સામાન્ય માણસે કરેલી રચનાઓ છે. અને લોક જીવે, લોક હૈયે, લોકના ધબકારમાં છે. અને એવા લોક સાહિત્યના સ્વયં જેને કહે ને વિષ્ણુ, એ અવતાર લઈને આપણી સામે છે. આપણે એમને તાલીઓથી વધાવી દઈએ. તમને ભીખુદાન ગઢવી સાહેબના નામથી કોઈ અજાણ એવો કોઈ ગુજરાતી એ ગુજરાતી હોઈ જ ન શકે, એ ખાતરી સાથે હું કહું છું. અને એમને સાંભળવા એક આપણો મોટો લાવો કહેવાય. આજે આપણી વચ્ચે એક પર્સનલ ઓડિયન્સ કહેવાય, એની વચ્ચે સાહેબ પધાર્યા છે, આપણા માટે ખૂબ આનંદની વાત છે. જતાં જતાં એક વાત જરૂર કહીશ કે સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ અથવા જેટલી સંસ્થાઓ છે એના માટેનું એક કામ ડૉક્ટર તરીકે હું કહી શકું. હું જ્યારે વિકિપીડિયામાં જોતો હતો કે સાહિત્યની રચનાઓમાં કોણ કોણ બધા ગ્રેટ છે, કોઈ જગ્યાએ વાલ્મીકીનું નામ નથી, સંસ્કૃતના ગ્રંથોનું નામ નથી. પહેલી સાહિત્યની રચના તરીકે સુમેરિયન પોએટ્રેસ જે છે એનેડોના, એનું નામ લખ્યું છે. કે આજથી 2250 વર્ષ પહેલાં સૌથી પહેલી હાઈમ અને થોડી રચના એણે કરી. પછી 2150ની સાલમાં એક કોઈ રાજા હતું ઉરુગ્વે, એના ઉપરનું મહાકાવ્ય બન્યું, એ પણ સુમેરિયનમાં બન્યું. ત્યાર પછી ઇજિપ્શિયન કાવ્યો અને ગ્રંથો બન્યા. ત્યાર પછી ગ્રીકના બન્યા, ચાઇનાના બન્યા. પણ આપણે હજી સુધી વિકિપીડિયા કે વિશ્વના ફલક પર રામાયણ એ સૌથી પહેલી રચના છે. અને રામાયણ કેટલું જૂનું છે કંઈ સાબિત કરવાનો વિષય નથી. 7,500 વર્ષ પૂર્વે રામ ભગવાનની કુંડળી જે છે એના પરથી પણ એવો અંદાજ મુકાય. એ સમયના બીજા કેટલાક જે ઘટનાઓ બનેલી, જેમ કે આકસ્મિક કુદરતી ખગોળીય ઘટના બનેલી, એના પણ જે વર્ણન છે એના ઉપરથી પણ આપણે કહી શકીએ છીએ કે એટલીસ્ટ 7,500 વર્ષ જૂનો ગ્રંથ છે. અને એનું ક્યાંય વર્ણન નથી, એ બહુ દુઃખદ વાત છે. એટલે એનું આપણે નોંધ લઈએ છીએ. માફ કરજો થોડું વધારે કહ્યું, પરંતુ આપ સૌનો ખૂબ આભાર કે આવી ગરમીમાં પણ આપ સૌ આવ્યા. થેન્ક યુ વેરી મચ. માનનીય ભાગ્યેશભાઈ ઝાલ સાહેબને વિનંતી કે
હવે છક્કા ચોક્કાનો વારો. આમ તો ડૉક્ટર સાહેબ કહેવું પડે કે આ ડૉક્ટર સાહેબ હતા, સંસ્કૃતના કોઈ પ્રોફેસર નહોતા. આટલું સરસ પ્રવચન અમારા સંસ્કૃતના વિદ્વાનો પણ ના કરી શકે એવું સરસ પ્રવચન આપ્યું ઋષિતુલ્ય ડૉક્ટર સુધીરભાઈ. આજના ઉત્સવ મૂર્તિ ભીખુદાનભાઈ પદ્મશ્રી અને કેટલું બધું એની વાત કરવાની જ છે. માધવભાઈ, માન્ય ઝવેરી સાહેબ અને મફતભાઈ અને સૌ મિત્રો, એમણે સરસ સાહિત્યનો શબ્દ છેડ્યો. એટલે આમ તો મમ્મટે તો બધી વાત કરી, પણ વિશ્વનાથે બહુ અદ્ભુત વ્યાખ્યા કરી. અને આજના સંદર્ભમાં એટલે કે જ્યારે આપણે ભીખુદાનભાઈને ઓળખવાના હોય ત્યારે વિશ્વનાથની વ્યાખ્યા કાવ્યની, વિશ્વની કદાચ સૌથી સહેલી વ્યાખ્યા કાવ્યની, વાક્યમ રસાત્મકમ કાવ્યમ, જે વાક્યમાંથી રસ ઝરતો હોય એ કાવ્ય છે. એટલે આવી સરસ વ્યાખ્યા સંસ્કૃત સાહિત્યમાં વિક્રમભાઈ છે. એ એક એનું સ્મરણ કરીએ. એમણે કહ્યું કે ભીખુદાનભાઈનો પરિચય એટલે આમ હું સુદામાને હમણાં રિલક્ટન્ટલી કહેતો હતો કે રહેવા દો, આપણે નથી બોલવું. પણ હવે જૂની રંગભૂમિમાં શું છે, પેલી 3 ઘંટડીઓનો રિવાજ હતો. એટલે કે 3 જણ તો બોલે પછી જ મુખ્ય એક્ટર આવે. એટલે કે સાહેબ તમારે આવવું પડશે, 3જી ઘંટડી વગાડવાની છે. એક વખત છે ને અમે આ સૌરાષ્ટ્રના છે એટલે એકદમ કોન્ટ્રાસ્ટમાં અહીં પાછા અમારા વેવાઈ પણ અહીંયા બેઠા છે ને કાકા પણ છે અમારા મહેણાવાળા. એટલે એક વખત જ્યોતિન્દ્ર દવે નાટક લઈને હરિદ્વાર ગયા અને વિસનગરમાં શો રાખ્યો. હવે વિસનગર એટલે મહેસાણાના લોકો છે ને આમ બી અવાજ બહુ કરે. ચાલો હેડો હવે જલ્દી શરૂ કરો, પૈસા આપીને ટિકિટ લીધી છે ને આમ નથી, બધો હોબાળો થતો હતો અંદર. એટલે ભાઈ જ્યોતિન્દ્ર દવે એમનું બહુ પાતળું શરીર લઈને બહાર આવ્યા અને માઇક લઈને કીધું કે અવાજ સહેજ ઓછો કરો વિસનગરના ભાઈઓ, એક વસ્તુ સમજી લો, તમે લોકો અહીંયા હોલમાં છો ને એના કરતાં અમે અંદર વધારે છીએ. તો આજે અમે 3 જણા વર્ણન કરીએ ને, હજી હરિદ્વાર આવે, વિક્રમભાઈ આવે તોય ભીખુદાનભાઈનો પરિચય પૂરો ના થાય એવો મોટો પરિચય છે. એટલે અમે બધા બોલીએ છીએ એના કરતાં પણ એ તો વધારે છે. ભીખુદાનભાઈ એક વ્યક્તિ નથી, એક સંસ્થા છે. આખા સૌરાષ્ટ્રનું નવનીત હમણાં અહીંયા આવીને બેસશે. અને સાહેબ એ એમ કહે છે કે મારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે ને આ તમે જોજો કંઈ. સાહેબ અમારે તો 50 વર્ષના પ્રોફેસર હમણાં બનાવ એવો બન્યો, એમના ફ્લેટમાં જઈને બેલ માર્યો. એટલે વહેલો આવીને બેલ માર્યો એટલે અંદરથી એમના વાઈફે કહ્યું કે સાહેબ હજી નથી આવ્યા. તો કે કંઈ વાંધો નહીં, પછી આવું. પોતાના જ ઘેર ભૂલી ગયા કે હું મારા ઘેર આવી ગયો છું. હવે આવા બધા વિદ્વાનો વચ્ચે તમે સાહેબ એટલે બહુ આ તો આમાં ભીખુદાનભાઈને આમ લોક સાહિત્યકાર કહ્યું એ એટલે લોક જોડ્યું એ સારું કર્યું. કારણ કે એકલા સાહિત્યકાર કહીએ ને તો આટલા લોકો આવે નહીં. સાહિત્યકારોની વિક્રમભાઈ મને યાદ આવે બાપુની કથા હતી અને એક સાહિત્યકારે માધવભાઈ તમને તો યાદ જ છે કદાચ તમે હતા, એટલે જાણે રીતસર ઓડિયન્સ સાથે વેર લેતા હોય ને એટલું લાંબુ બોલ્યા. બાપુ જે કોઈ દિવસે કંટાળો ના વ્યક્ત કરે એ પણ માળા કરવા લાગેલા. અમુક લોકોએ બગાસા આપીને ટ્રાફિક લાઇટ બતાવતા હોય એવી રીતે બગાસા ખાધા, અમુક લોકો ઊભા થઈ ગયા, અમુક બહેનો આઘી પાછી થઈ. આટલું બધું એમ ચાઇનીઝ નોનવેજ જેવી થાળી થઈ ગઈ એમ. એટલે બધું આઈટમો જે ડિશિસ હોય ને એ બી ચાલતી હોય એવું ચાઇનીઝમાં એવું હોય. એટલે એવું વાતાવરણ થયું. પણ પેલા વક્તા સાહિત્યકાર જેને કહ્યું એમણે પોતાની સ્થિતપ્રજ્ઞતા ના છોડી અને જે લખીને લાવ્યા એ પૂરું જ કર્યું. અને એટલે પછી અમે જમવામાં સાથે હતા ત્યારે મને કે
મને બહુ મજા આવી. મેં તો હા સાહેબ તમને આવી. આપણા ભીખુદાનભાઈ, મને એમ વિચાર આવે છે કે અમે બધા અનુવાદની વાતો કરીએ છીએ. આ લોક સાહિત્યમાં જે આખા ભારતીય ભાષાઓનું જે ઝીલાયું છે, જે અનુવાદ થયા છે. આજ સવારે હું વાંચતો તો ગોવિંદ દામોદર માધવેતી, એમાં એક પંક્તિ આવે છે, વિક્રેતુ કામા કિલ ગોપકન્યા. હવે આ ત્યાં લખાયું અને અહીંયા નરસિંહ મહેતા ગાય, ભોળી રે ભરવાડણ ચાલી આજ હરીને વેચવા, વિક્રેતુ કામા કિલ ગોપકન્યા. આ ભરવાડણ કિલ ગોપકન્યા, આ કેવું ટ્રાન્સલેશન, ક્યારે બેઠા હશે બધા સાથે. અમારે તો સેમિનારો કરવા પડે છે, ત્યારે તો 2 પાના ટ્રાન્સલેટ કરે અને પાછો રેટ શું છે એની ચર્ચાઓ થાય. આ તો કશું જ નહીં. અને કેવી રીતે બધું આ ક્યાં, એટલે ઓપ્ટિકલ ફાઇબર આવ્યું એ પહેલાં. અને તમે વિચાર કરો, આ ગોવિંદ દામોદર માધવેતીના 16, આ ભરવાડણ ઉપર 16 ભજન તો સુરદાસે લખ્યા છે, મીરાએ લખ્યા છે, મરાઠામાં લખાયું, મહારાષ્ટ્રીયનમાં લખાયું, કન્નડમાં લખાયું. એક સંસ્કૃત સ્તોત્ર ભારતીય ભાષાઓમાં આટલું બધું ઝીલાયું છે. એટલે હું જ્યારે પણ ભીખુદાનભાઈને સાંભળું ને, ત્યારે મને એમ લાગે કે આ એક ઋષિ બોલી રહ્યા છે. કારણ કે ઉપનિષદના સત્યો, સાહેબ, આ પ્રજા સુધી કેવી રીતે પહોંચે? ઉપનિષદના સત્યો તો અમારા વિદ્વાનો તો આમ લઈને જ બેસી રહ્યા હતા, તું લાયક છે કે નહીં એમ. એટલે એડમિશન ટેસ્ટ બહુ કડક હતા. એના લીધે એમ થતું હતું કે આ ઉપનિષદ ક્યાંક ને ક્યાંક રહી જશે. પણ તમે જુઓ, અને હું તો એટલા બધા ચારણ મિત્રો, ગઢવીઓ, બધાને એટલા મિત્રતા છે બધા સાથે, અને એમનું એટલું બધું સાંભળ્યું છે, ત્યારે આપણને એમ લાગે કે પ્રજાને આપણી જે સંસ્કૃતિ સાચવવાની. અને મને ઝવેરી સાહેબ એ થાય કે જ્યારે આપણી પોલીસ નહોતી, સરકાર આપણી નહોતી, સંસ્કૃત ક્યાંક પંડિતો પાસે હતું, ત્યારે આ નાના નાના કસ્બાઓમાં, નાના નાના ગામોમાં આખી રાત ભજન કરતાં કરતાં ઉપનિષદ પીવડાવ્યું. એટલે ભારતીય સંસ્કૃતિ આજે સલામત છે. એટલે આ ઋષિ કાર્ય કર્યું છે. બધા પંડિતોનું કામ નથી. મેં કહ્યું એવું, પંડિતો તો બધું લાંબુ બોલે ને પછી હેરાન કરે પ્રજાને. એટલે બધા પાછું કંઈ અમુક લોકો તો ઊંઘી પણ શકે, એ તો દરેકની પેલી તાકાત ઉપર છે. પણ આ રસાત્મકમ વાક્યમ એ મને એટલા માટે યાદ આવે કે ભીખુદાનભાઈ વાત કરતા હોય. અમે ગાંધીનગરમાં એક બહુ, એ વખત તો બધું એકદમ રંગીન વાતાવરણ, બધા જોરદાર. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એક 1 મે એક ડાયરો રાખેલો, આખી રાત ચાલેલો. અને એમાં એમ કહે કે તબડક કરતા બાપુ નીકળ્યા અને ઘોડાએ ડાબો પગ ઊંચો કર્યો. ને પછી એવું ચાલે, ઘોડો ત્યાં ઊભો જ રહે. અને કથાકાર તમને ક્યાંય લઈ જાય. 12 વાગે ઘોડાએ પગ ઊંચો કર્યો હોય તો બીજો પગ 2:30 વાગે ઊંચો થાય. અને બ્રાન્ચો ને સબ બ્રાન્ચો ને એટલી કથાઓ ચાલે. એટલે માણસોને પકડી રાખવાના. તમને ઊંઘ આવે, તમને એમ થાય કે હવે હું જઉં. એટલે મને 1-2 જણા અધિકારીઓ હતા, અધિકારીઓ બહુ બેસી ના શકે. એટલે મને કે મારે જવું છે, પણ હવે આ પેલો બીજો પગ મૂકે પછી જવું. મેં તો રોકાવો, હમણાં ખબર પડશે. આ તાકાત છે સાહેબ. આ સ્ટોરી ટેલિંગની તાકાત છે. સ્ટોરી ટેલિંગ. હવે અત્યારે તો AI વાળા અને મોડર્ન કમ્યુનિકેશનવાળા યુવલ નોવા હરારીના આવ્યા પછી બધા સ્ટોરી ટેલિંગ શબ્દ બહુ વાપરે છે. પણ સ્ટોરી ટેલિંગ કોને કહેવાય? એ તો ભીખુદાનભાઈના ત્યાં શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. શિષ્ય થઈને બેસો તો ખબર પડે કે આ શું કહેવાય. એટલે આને બાણભટ્ટને સમજનારા જુદા છે. બાણભટ્ટને તો એ પ્રેમિકાનું વર્ણન કરતા હોય તો 27 પેજે એક વાક્ય પૂરું થાય. એટલે આપણે ધ્યાન રાખવું પડે કે આ વિશેષણ શેનું આવ્યું, ના એની વેણીનું આવ્યું, ના એની સાડીનું આવ્યું, ના એના યૌવનનું આવ્યું. ને પછી પાછું યૌવન ચાલે તો 3.5 પેજ સુધી ચાલે. ત્યાં વચ્ચે 2 વખત તો આપણે ચા પીવી પડે કે એની સામે ભીખુદાનભાઈ જ્યારે વાત કરતા હોય ત્યારે આપણને, એટલે આમ હસતા લૌકિક વાત કરતાં ભગવાનની વાત કરે. હમણાં જ અમને આમ નાના જ કે ભીંતડીઓ, તમે બહુ નસીબદાર છો
કે ગોરીના હાથ તમને આવી રીતે ફર્યા છે. એમ કેવી નાજુક સૌંદર્ય બોધ થાય છે કવિતાનો. અને મહાભારતના એવા પ્રસંગો કે રામાયણના એવા પ્રસંગો કે સાહેબે તો બહુ સરસ વાત કરી. એટલે તો પછી તો બ્રહ્મા આવ્યા અને બ્રહ્માએ કહ્યું કે તું લખ શ્લોક શોકત્વમાગત. શોકમાંથી શ્લોક આવ્યો છે. પણ ખાલી હું વિનોદ ભટ્ટને એટલા માટે યાદ કરું કે વિનોદ ભટ્ટે એવું કહ્યું કે આ પણ આંસુ જ છે, હાસ્ય પણ એ સૂકા આંસુ છે, ડ્રાય ટીયર્સ. હાસ્ય એ ડ્રાય ટીયર્સ છે. એટલે એમાં થોડું આમ તમારે, અને આ જમાનામાં તો બધાને આવી રીતે જ કહેવું પડે, હસાવતા હસાવતા જ કહેવું પડે. સિરિયસલી કશું વાત કરો તો પેલા સાહિત્યકાર છે. એટલે સારું છે લોક આગળ જોડ્યું. અમે એક લોક મંથન નામના, એટલે આ લોક છે ને એ આપણે બધા એવું માનીએ છીએ શહેરવાળા કે લોકવાળાને બધી ખબર નથી પડતી, અને આપણે બહુ ભણેલા છીએ અને બધા આપણા જેવા થાય એવી આપણી ઈચ્છા હોય છે. પણ સારું છે એ લોકો મજબૂત છે કે તમારા જેવા થવા ઈચ્છતા નથી. એમને ભજન કરવા છે. એટલે તમે જોજો કે મંદિર આગળ નાચતા હોય ને એ લોકો સેમી ભણેલા અથવા અભણ હોય છે. લગ્નમાં નાચે એ વસ્તુ જુદી છે. એને તો શું કે કોઈ માણસ શહીદ થતો હોય એનો આનંદ હોય છે. એટલે એ 45 ડિગ્રીમાં નાચતા હમણાં મેં જોયા પરમ દિવસે. અરે આમાં પાછું કોટ પહેરીને નાચે. આપણને એમ થાય કે આ આટલી ગરમીમાં માણસ કમ્ફર્ટેબલ કેમ ના રહી શકે. પણ વાત એ છે કે કથા કહેવી, સ્ટોરી ટેલિંગ, અને એમાં ભરતનું નાટ્યશાસ્ત્ર જેને નવરસની વાત કરી છે. મને ખબર છે કે ભીખુદાનભાઈ જ્યારે કહેતા હોય ને ત્યારે નવ રસનો તમે અનુભવ કરી શકો. ભલા કઠોરમાં કઠોર માણસો પણ રડતા હોય. એ કન્યા વિદાયની વાત કરે કે કોઈ પાળિયાની એની વાત, ઝવેરચંદ મેઘાણીની જ કથા હોય પણ એ આખી એને એવી રીતે રજૂ કરે. અને આ ઈશ્વર, અમે તો એમને દેવીની એક કૃપા છે, સરસ્વતી માની એક કૃપા છે. ઋગ્વેદમાં સાહેબ સરસ્વતી સૂક્તમાં એમ કહ્યું છે કે યમ કામયે તમ ઉગ્રમ કૃણોમી. હું જેને ચાહું છું એને હું શક્તિશાળી બનાવું છું, આ શક્તિશાળી બનાવું છું. એટલે આ બધી યાદ ભીખુદાનભાઈને રહે છે. હું ખાલી એક જ વાત કરીશ કે 2010માં આપણે સ્વર્ણિમ જયંતિ ઉજવતા હતા. હું કહીશ નહીં ક્યાં હતું, પણ એક કમિટીમાં હું બેઠો હતો અને ભીખુદાનભાઈને એવોર્ડની ચર્ચા થતી હતી. ત્યારે મેં કીધું કે આ ગુજરાતની સ્વર્ણિમ જયંતિ છે અને ગાંધી અને નરસિંહ બેના જિલ્લામાંથી એક વ્યક્તિ એવો છે જેને તમારે એવોર્ડ આપવો જ પડે. અને પંડિત જસરાજ પણ હતા હાજર. જ્યુરી હતી અમારી, દિલ્હીમાં મિટિંગ ચાલતી હતી. ત્યારે એવરીબડી એગ્રીડ કે હા ભીખુદાનભાઈ. પછી મેં એમની 2-3 ક્લિપો ને બધું હું લઈ ગયેલો સામાન. એ વખત તો આટલી સગવડ નહોતી એટલે અમે તો પેલી પેન ડ્રાઈવ બનાવીને લઈ ગયેલા. મેં કીધું તમે જુઓ, સાંભળો. અને એ લોકોએ બધાએ જે સમજણ ન પડી તેમ છતાં પણ ભીખુદાનભાઈને અમે એવોર્ડ આપવાનું બધાએ સંમત થયા. એટલે ભીખુદાનભાઈનું જ એક વાક્ય છે કે જ્યારે કે અમે કોઈ પીએચડી કે કોઈ યુનિવર્સિટીમાં બધું કરેલું નથી, પણ બધા વાઇસ ચાન્સેલરો પણ સાંભળતા હોય. એટલે અભણ બોલે અને ભણેલા સાંભળે, એનું નામ લોક સાહિત્ય. એનું નામ લોક સાહિત્ય. તો આવા લોક સાહિત્યના એક ગૌરી શિખર, ગુજરાતનું એક ગૌરી શિખર આપણી વચ્ચે છે. એટલે આમ પણ ચોમાસું બહુ જ છે. અરે ચોમાસું ક્યાં, ઉનાળો આપણો ખતરનાક ઉનાળો ચાલી રહ્યો છે. અને ત્યારે આવી ઠંડક આપે એવી વાણી, સ્મૃતિ અને જીવનના પણ એટલા જ મોરારી બાપુ સાથે. અને મારે એક વાત હરદ્વાર કહેવું જોઈએ કે ભીખુદાનભાઈ ચારણ છે, લોક સાહિત્યકાર છે, પણ શિષ્ટ સાહિત્યમાં અમે બધા શિષ્ટ સાહિત્યકારો પણ એના સર્કલમાં પણ ભીખુદાનભાઈની ઇક્વલ સ્વીકૃતિ છે. એમની સ્વીકૃતિ છે, ચારે બાજુ સ્વીકૃતિ. એક માણસ એમને પાછળ કે ક્યાંય કંઈ ઘસાતું બોલે એવું મેં ક્યાંય સાંભળ્યું નથી. એટલે આ વાણીનું વરદાન છે. એવા સરસ્વતીના પુત્ર આપણા પ્રબુદ્ધ સભામાં આજે આવ્યા છે, એનો અમને સૌને આનંદ છે. આપ પધારો સાહેબ, અને અનલિમિટેડ સમય સુધી બોલો. આભાર.
યસ. કવિશ્રી માધવભાઈ મોમેન્ટો આપશે, સૌ તાળીઓથી વધાવીશું. आज आनंद, आज उछरंग, आज नैनो माने सखी हमारा शहर में आज कंचन विरसा में आज आनंद, आज उछरंग, आज नैनो माने. भाग्येशभाई, मुरबी, सुधीरभाई, अन्य મહાનુભાવોના હું વ્યક્તિગત નામ લેવા બેસું તો અમારે ત્યાં કહેવાય છે કે પથારી કરતાં જો હવાર પડી દે તો હું કંઈ એમ. એટલે બધાને હું મારા હૃદયથી આવકારું છું, બધા મારા મિત્રો છે બધી રીતે. પણ હવે અમારું જે સાહિત્ય છે અને આ મારા સામે જે વિદ્વાનો બેઠા છે એના સામે બોલવું એ તો અઘરી વાત છે, પણ એ તો અમે કેટલાય અમારા કુળદેવતાઓને યાદ કરીએ તો એ બોલાય એમ. નીકળ્યા માતાજીને સરસ્વતીને જ નહીં, ઘણા હુરાપુરાને બોલાવવા પડે કે ભાઈ અહીં શેજાની પાસે ઘડીક બેસી જાઓ તો બોલી લઈએ અમે એમ. પણ હું જોઉં છું બધા મારા બહુ સ્નેહીઓ છે. અમારા લોક ડાયરામાં અહીંયા અમદાવાદ તો અમે બહુ આવતા હોય એટલે બધા આમ આવતા હોય. સાહિત્ય છે એ સહજ સર્જન થાય છે. અમારે ત્યાં એક બેન દુઃખી થયા એના સાસરામાં અને પછી આવેલા ગામડે, તો અમારે બાયું બધી રાસડા લઈએ અમારા વિસ્તારમાં, તો કે બેન તમે એક રાહડો લ્યો એમ. તો કે બાપા હું નહીં લઉં. એને મૂળ તો થોડુંક દુઃખ હતું બિચારીને, છોકરા હતા ને પછી ત્યાંથી અહીં મૂકી ગયા હતા ને એવું બધું હતું. તો અમારી દીકરીઓએ કીધું કે બેન એક રાહડો ગવરાવો ને એમ, તમે એક લેવરાવો, પછી અમે નહીં તમને કહીએ એમ. પછી એણે લીધો રાસ કે સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેણલા બોલે મારા હૈડામાં દાજે રે સુણ સાહેલી. તમે કલ્પના કરી, મારી નણદ મેણા બોલે ને મારા હૈડામાં દાજે ને હું માનું મારે ભાઈઓ હોવા છતાં એમ કે ને ભાઈ કાલે વહેલી ઉઠજે, ને ભાઈ આ વાહળી ઓલી વાળી નાખજે, બધું દીધું. સાહેલી સુણ સાહેલી મારી દેરાણી દુખડા દીએ દેરજીના વાદે રે સુણ સાહેલી સુણ સાહેલી સુણ સાહેલ. મેઘાણીભાઈ જ્યારે સાહિત્ય લેવા નીકળેલા ગામડે ગામડે વગડે વગડે નેહડે ત્યારે એને આવા બધા ગીતો ગૂંથ્યા લીધા અને સમગ્ર સાહિત્યને એકઠું કરી અને આ સમાજને વચ્ચે મૂકીને કીધું કે જો આ શિષ્ટ સાહિત્યો અને આ લોક સાહિત્ય આમાં તમને ક્યાં ક્યાંય તફાવત લાગે છે? એક ભણેલો વર્ગ બોલે છે ને એક દેશી વર્ગ બોલે છે, ગામડાનો અભણ. દાખલા તરીકે એક ભજન બોલે છે, સાંભળી એક કડી બોલું કે ફૂલ રે ચડાવું દેવા. મેં પહેલાં ગીત ગાયું, એમાં આમાં કંઈ ફેર નથી, પણ તમે જુઓ. ફૂલ રે ચડાવું દેવા ઈ રે ફૂલ નથી ચોખા વાલા મારાઈ, ફૂલને ભમરે ઓભડાવ્યા સેવા મારી માની લેજો, પૂજા મારી માનજો રે સેવા મારી
માની. હું તમને હું ચડાવું? ફૂલ ચડાવું? જે કાંઈ ચડાવું એ તો તમારું સર્જન છે. મારું બધું જેને શ્રેષ્ઠ શરણાગતિ કહીએ આપણે સાહેબ, એ આપણા ભજનોમાં, આપણા લોકગીતોમાં, બધામાં આપણે જોવા મળે છે, સામાન્ય રીતે સાંભળવા મળે છે. એટલે હું કહેવાય માગું છું કે લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય, આમ જનતામાંથી, અભણ વ્યક્તિમાંથી. મેઘાણીભાઈએ કોઈને એકવાર કીધેલું કે મારે દરિયાના ગીત લખવા છે, તો કોઈ બતાવશો, કહેશો ક્યાં મળે? તો કે તમે દરિયાને કિનારે જાઓ, મળશે દરિયાના ગીતો. એટલે એ દરિયાના કિનારાનો જે વેરાવળથી આમ પોરબંદરની શાખા જે ખારવાઓ રહે છે, એ ન્યાય એ જઈ અને કીધું કે ભાઈ અહીં ખારવા લોકો છે, તો ઘા એમાં આ ખારવાના ગીતો ગાય એવા કોઈ તો ગાય બાઈ બહેનો છે, તો કે ક્યાં મળે? મેઘાણીભાઈ ખુદ જાય છે એમ કહે છે. અને કે તો એ તો કોઈક કામ ચાલતું હશે, ત્યાં મજૂરીએ જાય, એટલે કોઈ બતાવ્યું તો ફલાણાના મકાન થાય છે, ત્યાં જાય છે. ત્યાં ગયા અને માથે ટોપલામાંથી પાણી ગારાવાળા માથે પડતા હોય, એ દાદરો ચડે ને પાછી ઉતરે, એની પાસે જઈ અને મેઘાણીભાઈ બેઠા. કેટલું સમન્વય વિચાર કરો સાહેબ તમે! રાષ્ટ્રનો શાયર એક તગારા ઉપાડીને ઊંચે જાય, નીચે આવે, એની પાસે જઈને બેહે કે મારું નામ ઝવેરચંદ મેઘાણી, હું દરિયાના ગીત લખવા આવ્યો છું, કોઈ ગાશો? તો કે હા અમે ગાઈશું. એટલે બે બહેનો ઉપાડ્યા કે અમારે મેઘાણીભાઈ, અમારા પતિ દરિયામાં વાણ લઈને જાય ને પછી અમે ચિંતા બહુ થાય, દરિયામાં તોફાન ઉપડે વગેરે વગેરે. ત્યારે અમે આમ દરિયાના ગીત જ્યારે ગાઈએ ત્યારે સામાન્ય રીતે એ ગીતમાં નરી વેદનાઓ જ હોય, પણ અમારે લેવો હોય રાહડો એ આનંદનું પ્રતીક છે, અને ગાવા છે દુઃખ. એમાં ગાવા છે દુઃખ, લેવો છે રાહડો, એમાં ગાવા છે દુઃખ. એ રાહડામાં આનંદના, જેમ આપણી મા દીકરાને દવા પાતી હોય, કડવી દવા પીએ નહીં એટલે પોતે એમાં કંઈક ગળ કે મધ નાખી અને જે ફોહલાવી દરિયાને ભાઈ દીકરાને પાઈ દે, એમાં કવિઓએ આવા ગીતો વાતો બધી અમુક જ્ઞાતિઓને પાય છે કે ભાઈ તમે જુઓ, આ આપણા સંસ્કાર છે, આ આપણી રીત છે, આ આપણી ભાત છે. એટલે દરિયાનું ગીત બેન ખારવાની બાઈ ઉપાડ્યું. એ જી દીકરા તને નહીં રે જાવા દઉં દરિયાની ખેપ, કારણ એ અલેણા એના આપણે રે, એના અલેણા આપણે છે. તારો બાપ બુડી ગયો, એનો બાપ બુડી ગયો, એનો બાપ બુડી ગયો. હું દળી રે દળીને પરીશ તારું પેટ, પણ બાલુડા તને આવ હવે જાવ નહીં દિયું રે. નહીં દિયું રે સાહેબ શબ્દ પ્રયોગ જો, હવે હું તને નહીં જવા દઉં, હું દળીને તારું પેટ ભરીશ. આપણે દરિયાના અલેણા છે, એમાં તો આપણા કેટલી પેઢીઓ બુડી ગઈ છે. દીકરાએ કીધું કે માં, એ પેઢીઓ તો બુડે અને પેઢીઓ પાછી થાય, પણ મારો તો જન્મજાત ધર્મ છે દરિયો ખેડવો એ છે. અને એ દીકરો કદાચ માની હિંમત આપીને જાતો હોય, આવા દરિયાના ગીતો, ગાંડી ગીરના ઝૂંપડીઓના ગીતો આપણા કવિઓએ લખ્યા છે. કે ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ગાંડી ગીરમાં હાલા બરડામાં તમે ભૂલા પડી જાય સાહેબ, આપણે સાહેબ તો એ આમાં નેહડામાં તમે નેહડો એટલે નેહ નીતરતો હોય ને નેહડો કહેવાય. નેહ એટલે પ્રેમ, આવકારો નીતરતો હોય ને પ્રેમ. મારો બાપુલિયો આવ્યો, મારો વાહલિયો આવ્યો. આમ ભોજનમાં ભક્તિ ભળી જાય ને એટલે પ્રસાદ થઈ જાય, પ્રવાસમાં ભક્તિ ભળી જાય એટલે યાત્રા થઈ જાય, મકાનમાં ભક્તિ ભળી જાય એટલે મંદિર થઈ જાય. આમાં સારું તત્વ ભેળવવાનું છે એમ, તો પછી તમને એનો આનંદ આવશે. એટલે દળીને હું તને નહીં જવા દઉં દરિયામાં,
પણ એવા દરિયાના ગીતો, પછી મેં તમને કીધું એમ ગીરના ગીતો, ઝૂંપડીએ કોક તો જાયજો, એના મહેમાન તો થાયજો. એ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન થાજો. હવે મને આમ તો થોડીક ઉંમરની હિસાબે વિસ્મૃતિ થઈ જાય છે, પણ મેં આ ભાગ્યજભાઈને કીધું નહીં. કહું તો વળી મને પછી બીજી 2-3 વાતો એવી કરીને મારી વિસ્મૃતિ કાઢી નાખે, એટલે મેં કીધું નહીં. એટલે મેં કીધું હાલો આપણે જાય. જ્ઞાતિ નાગર જ્ઞાતિ છે, ડાય જ્ઞાતિ છે, ને અમારું જુનાગઢ આખું નાગરોનું જ છે. એટલે આમ મને ચલાવી લેજો. આમ તમને હું આનંદ કરવાના પ્રયત્ન કરું છું, પણ વિસ્મૃતિ જે નથી જાય ને, આપણે આમ સામું દેખાતું ને યાદ ન આવે. આપણે આમથી ગયું ક્યાં આગળ જતું, આપણને થતું હતું આના પછી આને રજૂ કરતું તો હોઈ ગયું હોય ક્યાંયનું ક્યાંય, એવી એને વિસ્મૃતિ કહે. પણ તમે ચલાવી લેજો અને હું આપને રાજી કરવાના બધા પ્રયત્ન કરું છું. તો ઝૂંપડીએ કોક તો જાયજો, એના મહેમાન તો થાયજો. એમાં કાંઈ આમ તમને એવું ભાતના ભોજન નહીં પીરે, પણ તમને એનો હૃદયનો પ્રેમ પીરસી. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો વાલો આવ્યો, એમ કરીને માલધારી ગરીબ એ બધા તમને વિનવશે અને એ બધું તમને આપશે તો વધારે ગમશે. એવા દરિયાના ગીત આવ્યા, જંગલના ગીરના ગીત આવ્યા. પછી આપણા સાહિત્યની દ્રષ્ટિએ તમે જોઈએ, આપણે ભગત બાપુને એક લઈએ, એક બાજુ તમે મેઘાણીભાઈને લઈએ આપણે, તો દુલા કાગની એક રચના વર્ષોથી ગવાય, ગામડાથી માંડી અને તે જ શેર સુધી, કે માનવીની પાસે કોઈ એ માનવી ન આવે રે, એ જી તારા દિવસો એ પૂછીને દુખિયા આવે, એને આવકારો મીઠો આપજે. દેવાની વાત દુલાકા ક્યાંય કરતા નથી, પણ એને આવકારો મીઠો આપજે. અને કેમ આવ્યો છે? દુઃખનો બાયરો આવ્યો છે, તો વાતો એની સાંભળીને એ તું આડું નવ જોજે રે, વાતો એની સાંભળીને એને આડું નવ જોજે રે, એ જી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે, એને તું ધીરે રે ધીરે તું બોલવા દેજે, જીરે આવકારો. તમારે ત્યાં કાંઈક પણ લેવા માટે માણસ આવ્યો હોય ને તમે ઉતાવળ કરશો ને એટલી તમારી પાસે માગી નહીં શકે સાહેબ. કોઈ પણ માણસની ગરીબાઈની વાત, ધીરજની વાત, એની મદદની વાતમાં તમે ધીરજ રાખશો તોય તમારે ધીરે ધીરે તમારી પાસે બેહાડીને માણસ કે ને એની વાત કઢવજો, તો તમારી પાસે દુઃખની વાત એ જી ન પૂછો દુખિયાની વાતું રે, વાતડીએ બ્રહ્મંડ ડોલે. જે વાત કરીને આપણે હમણાં, ન પૂછો દુખિયાની વાતું રે. દુલાકાગની આ કવિતા છે, અતિશયોક્તિ અલંકાર મૂકો જુઓ. એની વાતડિયું સમસાનો સાંભળે, એની ગરીબાઈ સમસાન સાંભળે, તો મસાણોના મૂળ દાવો રૂવે રે, વાતડીએ બ્રહ્મંડ ડોલે. કેવો અલંકાર મૂકો જોડે સાહેબ. મૂળદા કંઈ રોતા હશે, પણ મસાણોના મૂળદા રૂવે, વાતડીએ બ્રહ્મંડ ડોલે. ન પૂછો દુખિયાની વાતું રે, વાતડીએ બ્રહ્મંડ બોલે. એમ આપણે ત્યાં સાહિત્યમાં વધારે પડતા વેદનાના ગીતો મળે. મેઘાણીભાઈને વાંચીએ તો વેદનાની વાતો હોય છે, વેદનાના ઘણી, કારણ કે વેદના વિના કંઈ થતું નથી, વેદના જ જોઈએ. કવિતા કોઈ પણ કવિઓ બધા બેઠા છે એને પૂછો, કવિતા પણ વેદના વિના કંઈ જન્મતી નથી સાહેબ.
એને ઘણી વેદ એ કવિ તમને વર્ણવી ન શકે. મા બાળકનો જન્મ દે પછી એના વેદનાનું તમને વર્ણન ન કરી શકે, પણ એવી વેદના સિવાય બાળક જન્મે નહીં, એમ વેદના સિવાય કવિતા પણ જન્મે નહીં સાહેબ. એમ આ દાખલા તરીકે દુલ્લા કાગની આ વાત છે, એમાં તમે જુઓ તો એને કેવી આમ આખી નિહરણી મૂકી છે, જોજો કે કેમ તમે આવ્યા છો એને એમ નવ કેજે રે, એજી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે જી. અને કાગુ પેલા પાણી પાજે અને પછી આરે બેહી જમજે રે, અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે, આવકારો મીઠો. જાપા સુધી એટલા માટે કે આવ્યો છે કાંઈ માગવા અથવા તો જરૂરિયાતની વાત લઈને નહીં આવ્યો ને, મારા કુટુંબમાં કઈ હગીને તો હાલું જાપા સુધી જાઉં તો ત્યાં મને કંઈક કહેવું છે તો કહેશે સાહેબ. આપણી આ ભારતીય સંસ્કૃતિની લેતી દેતીની એટલી મર્યાદા હોય છે સાહેબ આપણે ત્યાં. અદ્ભુત છે આ બધા ગીતો. તો કવિદાદની એક રચના છે, કવિદાદ. અને મારે આમ બોલવાની મને હવે જેટલું બોલ્યો ઘણા વર્ષો સુધી, હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો, આજે મને 78 વર્ષ થયા સાહેબ. હવે એમાં હું ઘણું બોલ્યો, અને જ્યાં ગુજરાતી જે દેશમાં છે ત્યાં હું જઈ એવો છું. પણ હવે મને મારે ભગવાનને હું માતાજીને કહું છું કે હવે મને ત્યાં એટલું બોલાવ્યો તો હવે તારું નામ લેવા માટેનો મને સમય દે, મારી પાસે જિંદગી થોડીક છે, એટલે હું બોલવાનું, હું ઓછું બોલવાનું માતાજીને પ્રાર્થના કરું છું. એટલે એણે શરૂ કરી દીધું કે આ ભૂલાવી દેવું, આમ કરતાં 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 એને શૂન્યમાં લઈ જાવ, લાફડો બંધ થઈ જાય. આ સૃષ્ટિ, આ પ્રકૃતિનું કામ છે સાહેબ. પોતે હિરણ નદીને કાંઠે બેઠા છે પોતાના વતનમાં, દાદુભાઈ, ઈશ્વરિયા ગામ. હા, અમારે એક ભાઈ ગાતા, અમારે ગરબીમાં ગાવા આવતા, એટલે કે તો ગોરી ઘોઘાનું, એટલે મને કાનમાં પૂછ્યું ઘોઘાનું શું વખણાય ભાઈ? એટલે મેં કીધું ઘોડલામાં ગાવી દઉં, કે તો ગોળી ચિતળની. મને કે ચિતળનું શું વખણાય ભાઈ? મેં કીધું ચુંદડી. અમારા બાપ દીકરા વચ્ચે એ માલે હટાણે લ્યો. આવું જ હતું અમારા ગરબીમાં. મેં કીધું આ કહીએ પૂરી, એને હું શેનું હું વખણાય એ ખબર નહીં. બસ ગીત આવડે પણ આ શેનું શું વખણાય એ કાંઈ નહીં ખબર નહીં, એટલે આપણે તો પૂછવું પડે. એમ હિરણ નદીને કાંઠે એ પોતે બેઠા છે, સંધ્યા ખીલી છે, અને પછી કવિ એટલે કલ્પના અહીં ચડી જાય કે સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. આ કવિતા બહુ મજા આવશે. હોળીએ રમે, કવિતા તો જો એની. શ્રાવણ સંધ્યાની સાહેબ હોળીએ રમે છે. સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. કેમ લાગે તમને કે આભમાં ઉડે અબીલે ગુલાલ, જોને આભમાં ઉગે અબીલે ગુલાલ, જો આ સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. તો શું કહે છે કે ડુંગરાની ટોચું કેવી લાગતી રે લોલ. સંધ્યાનો રંગ જે ડુંગર ઉપર જાય, ટેકરા ઉપર જાય છે, એ કેવો લાગે છે કે એ ઓલા ડુંગરાની ટોચું કેવી લાગતી રે લોલ. કોઈ જોગીડાની જટામાં ગુલાલ, કોઈ જોગીડાની જટામાં ગુલાલ, જોને સંધ્યા
શ્રાવણની રમે હોલીએ રેલો. શ્રાવણની સંધ્યા છે સાહેબ. આ તો કવિઓ બેઠા છે બધા અને રમે છે હોલીએ સાહેબ. એના ચિત્રો પછી દાદુભાઈ કેવા સરસ બતાવ્યા છે. હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રે લોલ, એવા હરિયા. આ ગાવાની ખૂબી છે સાહેબ. અમારો ચારણ સમાજ આમ ગાય હગે એમ ગાય બધાય. હરિયા રૂખડા રે કેવા લાગતા રે લોલ. પણ ચારણ ગાતો હોય તો હરિયા રૂખડા રે કેવા લાગતા રે લોલ. આ કવિઓની જે કવિતા દાદુભાઈની હોય, કાગબાપુની હોય, તો પણ એ લોક સાહિત્યમાં ગામડામાંથી જ આવી છે. ગામડું જ છે. અમારે ગામડામાં બહુ ભજનીકોમાં કાંઈ એટલું બધું સાજ સામાન તો હતો નહીં. એક રામસાર, સાગર ને મજીરા અને એ એક ઘડો વગાડે. આમ ત્રણે જ જોઈએ. ત્રણમાં આખી રાત ભજનની હોઈ જાય લ્યો. હા, પછી એમાં હું કોણ શું ગાય છે, કેમ ગાય છે, એ કાંઈ જોવાનું ન હોય. આખું વીંચી જવાનું હોય તમારે બસ. એટલે ટૂંકા સાજે તમારે વધારે આનંદ આપે એમ. બાકી તો ઓર્કેસ્ટ્રામાં તમે જુઓ કેટલા ખડક્યા હોય, વાન 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 વાન, તઈ 3 કલાક નીકળે. અને અમારે તો રાત નીકળી જાય 2-3 વાનામાં. ઘડો હોય ને વગાડતો હોય એટલે લાગી જાય હવાર સુધી. કહેવાનો મારો અર્થ આ સાહિત્યના જુદા જુદા પાસા છે. જુઓ હું જાઉં છું મુંબઈ. અમારા પિંગલસિંહ બાપુ જતા હતા ત્યારે, જુઓ હું જાઉં છું મુંબઈ, ઘરે એમ કહીને આવ્યો છું, નહીં બોટાદને રસ્તે પણ વિરમગામ થઈને આવ્યો છું. પણ મુસીબત રેલ રસ્તાની ઘણી સહીને આવ્યો છું, છતાં સંભળાવવા જેવી વાતો લઈને આવ્યો છું. એમાં મુંબઈમાં જ્યારે ગયા ત્યારે, જુઓ હું જાઉં છું મુંબઈ, ઘરે એમ કહીને આવ્યો છું. એ આ કવિ આમ પિંગલસિંહ બાપુ એવા જ આપણા જામનગરના. એ સાહેબ અમારે એક બાપા સવારમાં ઉઠ્યા પોતાનું નામ ભૂલી ગયા, બોલો. અને પછી ભારે કરી હવે મારે કોને કહેવું એમ. એટલે કે હવે મરી જવાય, આપણા નામ યાદ ન રહીએ ત્યાં સુધી જીવાય થોડું કોઈ દી. એવા ગામડાના માણા મજબૂત હજી છે એવો. મરી જવાય કે આમાં નકર મરવું હેલું છે, પણ એને સામાન્ય મરી જવાય આમાં. ગામડાના માણસો વાતે ગયો આ કાંઈ ન થાય તો મરી જવાય. લે હાલ મર તો ન આવે પણ કહેવામાં આવે આમ. એટલે જુઓ જુઓ હું જાઉં છું મુંબઈ, ઘરે એમ કહીને આવ્યો છું, નહીં બોટાદને રસ્તે વિરમગામ થઈને આવ્યો છું, છતાં સંભળાવવા જેવી વાતું લઈને આવ્યો છું. અમારે તે ગયા તારે એની કવિતા રજૂ કરી. અને અમારા ભોજા બાપા એનું નામ ભૂલી ગયા ને એટલે પછી એમ થયું કે હવે મરી જવાય, જીવાય નહીં. એટલે વાયમાં પડવા જતા હતા. એટલે ગામના પાદરમાં એક મજૂર મળ્યો, ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા? તો કે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું કે નકર હું તો વાયમાં પડવા જતો હતો આગળ. અરે કે બાપા તમારું નામ ભૂલાય કાંઈ, તમે અમને દુબર પણ વખતે અમને મદદ કરી છે, બીજું ત્રીજું વાતો કરીને બિચારે થયું. પણ આવું ભૂલાઈ જાય એટલે ગીતો પણ ભૂલાઈ જાય. જુઓ હું જાઉં છું મુંબઈ, ઘરે એમ કહીને આવ્યો છું, નહીં બોટાદને રસ્તે વિરમગામ થઈને આવ્યો છું, છતાં મુસીબત રેલ રસ્તાની ઘણી સહીને આવ્યો છું, છતાં સંભળાવવા જેવી વાતું લઈને આવ્યો છું. એટલે અમારા કવિ લખે છે દાન હલગારી, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે બાવલિયા, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે અગમ ગોચાર લખધણીની ખોજ મારેવું રે, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું. એટલે ખાવા પીવાની મોજ નથી હો. આ મોજ અંદરથી આવે.
મોજના તોરા અંદર શું છે? મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. શિષ્ટ સાહિત્યમાં એમ કેવું હોય તો કહેવાય, ભૂતકાળમાં એ ઘટના ઘટી ગઈ છે, ભવિષ્યની આપણી ખબર નથી, જે છે એ વર્તમાનમાં છે. એટલે વર્તમાનમાં રહેવું તોય આપણે બધું યાદ રહીએ, એમ કહે ને, ભૂતકાળમાં યાદ રહે, ભવિષ્યની ખબર નથી. એટલે વર્તમાનમાં રહેવું, જીવન વર્તમાનમાં છે. આપણા મહાપુરુષો વેદો એમ જ કહે છે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અલખ ધણીની ખોજમાં રહેવું. આ દાન અલગારીની કવિતા છે. કારમીન પાણાના કાળ જાવીંધી, કૂપલું ફૂટે, ઝાડું આમ ડુંગરમાં ઉગતું હોય ત્યારે એની કૂપલું ફૂટતી હોય ને, તારે કારમીન પાણાના કાળ જાવીંધી, કૂપલું ફૂટે રે. મારો કહેવાનો અર્થ, કવિતાઓ જન્મે છે, વેદનાથી જન્મે છે. અને મને તમે નહીં માનો, હું આ તમારા સામે સત્ય કહું છું, મને સામે દેખાતું હોય ને હું ઉપાડું તાકતરું હોયું જાય. મને એમ થયું કે આ ગયું ક્યાં આગળ, આપણે કહેતું હતું કે આ કડી ગા, પણ આ ઉંમરની અવસ્થા છે. એટલે હવે મને એમ છે કે હું એક બે લોકગીત ગાઈ અને મારી વાત પૂરી કરું. આવી રૂડી અજવાળી રાત, રાતે તે રમવાની કળ્યા રે માણા રાત. રમા પોર બે પોર, સાહેબોજી તેડા મોકલે રે માણા રાત. સાહેબોજી એ તેડા મોકલે રે. આ ગીત જૂનું મેઘાણીનું સંપાદન કરેલું ભાગ્યેશભાઈ, પણ એની મજા તમે જુઓ. રેમા પોર, જે પોર બે પોર જ્યાં માનમાં રેમા, ત્યાં તો સાહેબાઈ તેડું મોકલ્યું. ઘેરે આવો ઘરડાની નાર રે, ઘેરે આવો તમે ઘરડાની નાર, અમારે જાવું છે ચાકરી રે માણા રાત. આવી રૂડી અંજવાળી રાત, રાતે તે રમવાની કળ્યા રે માણા રાત. આપણે ત્યાં મેઘાણીભાઈ એક જગ્યાએ લખ્યું છે કે જે લોકગીતો મેઘાણીભાઈ સંપાદન કર્યા છે એ બાયુના રાહડા લખીને, એનું કારણ કે જે બાઈના ઘરમાં સુખ હોય પરણીને આવ્યા પછી, તો એ રાહડો ગાતી છે, એમાં અલંકારોના નામ આવતા હશે, આનંદના નામ આવતા હશે. અને જે બાઈ પરણીને આવ્યા પછી દુઃખ હશે તો એમાં વેદના આવતી હશે. એ બધા દુઃખો, એ ગીતો બધા સંપાદન કરી અને મેઘાણીએ આપને આપ્યા અને કીધું કે આનું નામ લોક સાહિત્ય છે, આનું નામ લોકગીતો છે, અને આનું નામ સાહિત્ય છે. ધન્યવાદ. એટલે બે વાત કરી કે અમારી, તમે ગાવાનું તમારી મેળે શરૂ કર્યું કે ભાગ્યેશભાઈ કે કોઈ શીખવાડ્યું. એક તો અમે ચારણ છીએ એટલે અમારા લોહીમાં આ બધું હોય. એક રાજા ઘોડે સવારી કરતા શિકારે ચડ્યા હતા અને રસ્તામાં એક ચારણ ગામડાનો માલધારી માણસ મળ્યો. એટલે કીધું કે ભાઈ આ હરણ અહીંથી આમ નીકળી ગયું, બે રસ્તા ફંટાણા. એમાં એ જે શિકારી હતો એને ખબર નહોતી, દરબાર હતા કે કોઈ રાજા હતા, કંઈક નામ ભૂલી ગયો ટાણે એનું. એટલે રાજાએ કીધું કે આ રસ્તે ગયું, આ રસ્તે ગયું. એટલે ગામડાના ખેડૂએ કીધું કે ભાઈ કે રસ્તે ગઈ તો મને ખબર નથી ભાઈ, પણ મને બે રસ્તાની ખબર છે, તમે કહેતા હો તો કહું. તો કે કયો? પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા ધા. પાપ કરતા પાછો વળી જા, ધર્મ કરવા ધા, હું વાતું બેજાનું વજા, હવે તારે પોહાય એમણો જા. સાહેબ, હા, તારે જ્યાં જાવું ત્યાં જા.
હા, અમે ગરબીમાં અમે ગરબી કરતા, અમારા ગાંધીગ્રામમાં અમારી વિસ્તારમાં ગરબી કરતા. દિવાળીબેને ગરબી કરતા. દિવાળીબેન આમ બોલું તો એની ઉપર ઘણું બોલું આજે હું. દિવાળીબેન અમારી વણજાર, એની વિશે બોલીને પછી હું મારી વાત કરું. દિવાળીબેન વણજાર ચોકમાં નાગર લોકો બધા રહે એની ગરબીમાં એ ગાવા જતા. ત્યાં વણજાર ચોકમાં ડૉક્ટર લાડનું કામ કરતા. સાહેબ ડૉક્ટર લાડ એક હતા ત્યાં, એનું એ કામ કરતા દિવાળીબેન. અને ગાંધીગ્રામમાં અમે જ્યાં રહેતા હતા એ. પછી હેમો ગઢવી બધું રેકોર્ડિંગ કરવા નીકળ્યા, આકાશવાણીનું રેકોર્ડિંગ કરવા નીકળ્યા. એમાં ડૉક્ટર જનકરાય નાણાવટી સાહેબને ત્યાં ઉતર્યા. એટલે કીધું કે ભાઈ અહીંયા અમારે એક દિવાળીબેન બહુ સરસ ગાય, ભીલની બાઈ છે એમ. તો તો કાલે એનું જ રેકોર્ડિંગ કરીને પછી આમ માણાવદરને બાંટવાને એમાં જાય બધે. એનું રેકોર્ડિંગ કર્યું દિવાળીબેનનું. અને એણે દિવાળીબેને ગાયું ને એણે રેકોર્ડિંગ કર્યું કે જાંજ પખાજ વેણા જંતર વાગે, નગારાની બોલે ઠોર વનમાં, જાજુ બોલે મોર. નગારાની બોલે ઠોર વનમાં, જાજુ બોલે મોર. એ રેકોર્ડિંગ કર્યા ને પછી તો દિવાળીબેન સ્ટેજ ઉપર આવ્યા. ખૂબ સારો. અમે ગરબીમાં અમે ગાતા ગરબીમાંથી આવ્યા સ્ટેજ ઉપર ધીરે ધીરે. અને સ્ટેજ ઉપર તો પછી શું છે કે અમારો અમને કહે કે આના પછી તમારો વારો છે. એટલે એ વખતે મને થતું હતું ને એ અટાણે મીંડું થવા મને મોઢુંમાં અમી હુકાવા મીંડું મને લ્યો હવે. એટલા પણ મારી યાત્રા અટાણે 57-58 વર્ષની છે. મેં જ્યાં દેશમાં ગુજરાતી છે ત્યાં હું ગયો છું. આકાશવાણીના દરેક કેન્દ્રમાં મેં પ્રોગ્રામ કર્યા છે. આમ જે ગુજરાતી રહે છે દેશમાં, સમજી જાઓ ને, એમાં મેં પ્રોગ્રામો આપ્યા છે. ઓડિયન્સમાં શું છે, ઓડિયન્સમાં અમે બોલીને એટલે એક બે દાખલા તરીકે દુહો ગાઈ, એકાદો એક લોકગીતની કડી ગાઈ, તો અમને ખબર પડી જાય કે આ લોકો શું માગે છે. વાર્તા ગમે છે, લોકગીત ગમે છે, દુહાચન ગમે છે. એ ઓડિયન્સમાંથી જ અમને ખબર પડી જાય. અને પછી તો કરત અભ્યાસ. જેમ એક ભાઈ બોલે, આકાશવાણીમાં તો અમે જાતા ને સાહેબ પ્રોગ્રામ લેવા, પરસેવા વળી જતા. આમ એક રૂમમાંથી બીજા રૂમમાં લઈએ, બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં લઈએ, ત્યાં તો અમી હુકાવા માંડે. આપણે એમ થાય ગાઈ શકશું. એમ પાસે બેઠો હતો એ એમ કહે કે જો ન ગાઈ શકો તો રહેવા. તે રેકોર્ડિંગ નહોતા થતા ભાગ્યે જ ભાઈ, લાઈવ પ્રોગ્રામ થતા. ન થાય તો બંધ થઈ જાય, નો તો રહેવા દેજો. તો કે ના, આમ કરે બિચારો માર જેવું. આમ તો નહીં વાંધો હવે એ ભાઈ નહીં હાલે એવો. લાઈવ પ્રોગ્રામમાં, આકાશવાણીના લાઈવ પ્રોગ્રામમાં રેડિયો સ્ટેશનનું લાઈવ બંધ કર્યું અને ભાઈને બહાર કાઢ્યા અને કીધું આમ ન ગવાય, આ રેડિયો સ્ટેશનમાં ચાલુ લાઈવ તમારો તો ઠેક તો હશે બાપા કે. એમ કરતાં આ બધું આ સુધી પહોંચ્યું છે. આમ હું જ્યારે એક આરડી કરકર, રામજીભાઈ કરકર એ વકીલ હતા અને મનોજ ખંડેરિયા ત્યાં વકીલાત શીખતા અને હું ત્યાં ક્લાર્કનું કામ કરતો શરૂઆતમાં. અને ગામડામાં કોઈ પ્રસંગો હોય ને તો મને ગામડાના માણસો બોલાવે, ભીખુદાનભાઈ આવજો ને, એકાદા બે ગીતો એકાદા બે ગાઈજો એમ કે. એટલું બધું મારી નથી. ત્યાં મારી 18-19 વર્ષની ઉંમર હતી. એમ જ્યાં ચોરે ગાઈડલું પાથરી દે, હું ગામડે જાઉં ને ચોરે ગાઈડલું પાથરી દે ને સામે આખું ગામ બેસી જાય અને પછી અમે બોલીએ અને હાંભળ્યા કરે. એમ થતાં અમે અહીં તમારા સામે અહીં આવ્યા છું. અને બીજું કે ઘણો અનુભવ થયો. અતિ પ્રકાશ પણ તમારી આંખું વાંચી દે. એમ અતિ સાહિત્યનો સંગ્રહ પણ ન હુજવા દે આપને કાંઈ. અટાણે મને એમ થાય ઓયલું બોલું એમાં કાંઈ બોલાતું નથી. હા, એવી સ્થિતિ થઈ. મને આગળ ભાગ્યભાઈ મને આગળ પ્રશ્નો મને કરવા તો જવાબ માંડું દેવા અને બધા ગીતો અને હા મેં વાતો કરું. પણ હવે એ તો છે નહીં. હવે તો મારે જ બોલવાનું, મારે જ છે એ વાત છે આપણે. અને આ બધો ડાયરો મારા માટે અજાણ્યો નથી. મારા મિત્રો જેવા છે, ભાગ્યેશભાઈ છે, મારા પરમ મિત્ર કવિરાજ અમારા માધવભાઈ, અને આ બધો ડાયરો સાહેબ છે. એટલે હવે કાંઈ મને ઓલું છે નહીં. એટલે એમ આમ જો ને
તો ગામડે લઈ જાય અમને લગ્નમાં, અને ત્યાં ચોરે ગાડલા નાખી જાય. ભાગીરભાઈ હમણાં જ કહેતા હતા, અમે બેઠા હતા ત્યાં, ગાડલા નાખી દઈને આખું ગામ બુંગણ પાથરીને કોથરા પાથરીને આમ બેસી જાય. માઇક તો હતા જ નહીં, પણ અમારા અવાજ એવા હતા કે માઇક હારા હતા, એના માઇકથી સારા અવાજ હતા. કારણ કે તેથી માઇક તો અને આવ્યા ને એમાં ઘોંઘાટ આવ્યો. માઇક આવ્યા એની યારે ઘોંઘાટો આવ્યો ને, ઘોંઘાટ ન હોય અને તમે એમ બોલો એટલે તો ચોખ્ખું સંભળાય ને. તમે દીવા જેવું સમજાય, ચોરે બેહીને તમે એમને બોલો, આ માઇક બંધ કરીને હું બોલું તો તમને ચોખ્ખું સંભળાય. ભલે એ વખતે આમ શાંતિ હતી, આમ જગતના વિકાસની શાંતિ, એટલે એ બનું ગામમાં બધું ખપી જાય. એટલે અમે ચોરે બેઠા બેઠા વાતો કરીએ, ગામ બેઠું બેઠું સાંભળે, લોકગીત ગાય, દિવાલીબેન ફરાણભાઈ ભજન ગાય, અને પછી હું આ વાતો કરું, એને રજૂ કરું. એ જ ક્યું ગીત ગાવાના છે એની ભૂમિકા બાંધીને એને રજૂ કરું, પછી ગાય, પછી હું થોડુંક બોલું, પછી પાછું ભજન રજૂ કરીએ. એમ અમે લોકસાહિત્યના ડાયરા ઠેર દેશ પરદેશ સુધી. અને અહીંયા છે ને, અહીં બહુ અઘરું છે અહીં બોલવું. અમેરિકા, લંડનમાં, આફ્રિકામાં હાવ હેલામ હેલું છે સાહેબ. કારણ કે એને ક્યાં ખબર જ છે કે હું બોલે. એમ કહી કે અમે બસમાં બેઠા, ત્યાંથી પછી કેશોદ ગયા, ત્યાં પછી પ્રોગ્રામ હતો, તે પ્રોગ્રામનું સ્થળ જડતું નહોતું. એને એમ થાય કે આ વાર્તા કરે છે. હવે આ વાર્તા છે કે મુસીબત રજૂ કરીએ તમારી પાસે. પણ આ તો આપણે અહીંયા એક સીટ છે ને, એ સાહિત્યમાં ઉતરી છે સાહેબ, સમજી લ્યો. અહીં જે બધા બેઠા છે, મારી માતાઓ, બહેનો, વડીલો, એ સાહિત્યમાં એનું ઘડાણ થયું છે ને. એટલે હું મૂંઝાઉં છું. મૂંઝાઉં એ ભૂલાઈ જાય એટલે વધારે ભૂલાય એમ. હા એટલે મેં 30 એક આમ 30 તોનો મહિનો તો હોય, તો હું તો 32-33 સુધી પ્રોગ્રામ કરેલા સાહેબ. અહીં પ્રોગ્રામ કરીને અહીંયા જાય, અહીં જ્યાં જાય બસ પકડીને એવા પ્રોગ્રામો કરેલા. ઉંમર નાની, ખબર ન પડે કાંઈ આપણને, એવી આ થાકની ખબર ન પડે એમ. આર્થિક સ્થિતિ અમારી નબળી, અને પછી અમે શું છે એ હું તમને કહી જ દઉં કે અમે ગામડે, અમને મોટો માણસ આવે ને એમ કે ભીખુદાનભાઈ આવો ને અમારે ગામે, અમારું ગામ મજા આવશે, આપણે ચોરે બેસ્યું. કાંઈ નક્કી તો ન હોય એટલે અમે એ બસમાં અમને લઈ જાય ને પછી અમને એને જમાડે. તબલાવાળા ઓલા તો કોઈ હોય નહીં અમારી હારી. પછી અમે એની પાસે વાર્તા કરીએ, અને વાર્તા કરીએ એમાં થોડો ગીતો ગાતા જાય, એટલે એ સરસ ચાલે. એવી રીતે અમે આમ આગળ આવ્યા, એક સ્ટેપ બાય એમ થોડીક પછી ભણેલી વ્યક્તિઓ આવી એમ. હું રામજીભાઈ કરકર, આરડી કરકર વકીલ હતા, એના પહેલાં હું નોકરી કરતો, આમ નકલો ને એવું બધું લખતો. અને મનોજ ખંડેરિયાને વકીલાત શીખતા અમારા મનોજ. અને અમારી ગઝલો લખે ને હું સાહિત્યની કોઈક વાતો લખું ને કોઈક કીધું હોય એવું. અમારા મેરુભા ગઢવી જે હતા ને, એ એક દી ઘોડા પર બેસીને છત્રાવે એને ગામ જતા હતા. સાંભળજો, એમાં ત્યાં ઘેડમાં તળાવ છે, બધા ઢોરને પાણી પાવાના મોટા મોટા તળાવ. ચોમાસામાં ભરાઈ રહીએ ને, ચોમાસામાં ક્યાંય જવું ન પડે, તળાવ ભરાઈ રહી એટલે પછી 8 મહિના ક્યાંય પાણી માટે જવું ન પડે. ઢોરના પાણી એમાં મળી જાય, માણસને પીવાના એવા મળી જાય, એવી સ્થિતિ એ પ્રદેશની સ્થિતિ છે. એમાં મેરુભા ગઢવી ઘોડે ચડીને જાય, એમાં ગાડા બરાબર તળાવની પાર હતી ધૂળની, ત્યાં જ ખોદે પાવડે એટલે પોતે ઊભા રહ્યા. કવિ ને મેરુભા ગઢવીનું તો બહુ મોટું નામ આપ સૌએ બધાએ સાંભળેલું. એટલે ત્યાં જઈને કીધા કે હે બાપા રામ રામ. તો ગામડા આ ગાડા ક્યાં ના ભાઈ? તો કે મૈયારીના, છત્રાવાના, આ ભોગસર ગામ છે એના. એમ તો કે હા, કે આ શું કરવા ધૂળ તમે ભરો છો? તો કે અમારે આમ અહીંયા ઓલું પાથરવાની હોય, ફરિયામાં ઢોર બંધાય ને, પછી કચકાણ ન થાય, ઓલી સફાઈ રહે એમ. તો કે હા. તમે ભગતું ખરા બધાય? તો કે હા બધાય ભગતું ગામડાના ભેળા થઈ ગયા. ભજન કરો? તો કે હા ભજન એ કરીએ ને. એમાં ઓલું ભજન ગાઓ કે તોડી સરોવર
પાળ સતી રાણી તોરી મેં સરોવર પાળ રે જી. એમાં ગવધન તરસ્યા વાલિયા, અમે ગોવર્ધન તરસ્યા વાલિયા, થોડા દે રે એમ જેસલ કે છે જી, એ જી રે એમ જેસલ કે છે જી. એ ભજન ગાયું ને પછી એ મેરવા બાપુએ કીધું ગાડાવાળા ધૂળવાળાને કે આવા સરસ ભજન બોલો. તો કે ત્યાં આ સરોવરનું ના પાળ્યું હું કામ ભરો છો, ધૂળ હું કામ ભરો છો, ખોદો શું કામ અહીં ઢોરનું? કે બાપા આજથી હવે અહીં આ પાર ખોદવા નહીં આવી કોઈ દી. અમે આવી સાહિત્યની તાકાત હતી સાહેબ, કે આ ભજનમાં જો આમ કે તોડી સરોવર પાળ રાણી અમે સતી અમે તોડી સરોવર, તો આ સરોવર હજી છે એ ગામડામાં તમે જાઓ ને તો પાદરમાં તળાવો છે, એની પાયરમાંથી ધૂળ ખોદાતી હતી. એ પણ એક ભજનિક બંધ કરાવી શકે એવી સાહિત્યની તાકાત ખરી છે. તો હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો. મને કોઈ જાતની ખરેખર વ્યસન નથી. મેં કોઈ દી અહીંયા બેઠો છું ત્યાં સુધીમાં મારા એટલા પ્રોગ્રામ થયા, મેં કોઈ દી મેં પુરસ્કારનું નામ નથી પાડ્યું સાહેબ. મેં એને એમ કીધું છે કે તમારા ગામ મને લઈ જાઓ છો અને તમને અનુકૂળતા પડે એ પ્રોગ્રામ પૂરો થાય પછી મને તમે આપજો. એમાં જે રાજીપો, પૈસા ઓછા હોય પણ એમાં રાજીપો હોય ને એનું આ પરિણામ છે સર. હું અહીં સુધી આવ્યો છું એનું કારણ એ છે. અને એમાં પછી અમે એકલા વનમેન શો તો પછી કર્યા, પણ સાહિત્યના ડાયરા કરતા લાખાભાઈ, કનુભાઈ બારોટ, પ્રફુલભાઈ, અમારા પ્રાણલાલ, દિવાળીબેન, એટલા બધા પ્રોગ્રામો થતા કે એમાં તો અમને શું દેશે એ ખબર નહીં, પણ અમને એ સાંભળે એમાં જ આનંદ આવતો હતો. અરે મારા પિતાશ્રી છે ને એ આલિદ્રા બ્રહ્મચારી બાપુ અમારા આલિદ્રામાં સૌરાષ્ટ્રમાં મેંદરડા તાલુકાનું ત્યાં એ આમ સાઉથમાં કર્ણાટકમાં જજ હતા. તે પછી એને જે સ્થિતિથી પછી સંન્યાસ લઈ લીધો અને અમારા આલિદ્રામાં એ આવ્યા. આલિદ્રા બ્રહ્મચારી બાપુનું આજ બહુ મોટું નામ. મારા પિતાશ્રી એના શિષ્ય હતા. એ મને એકવાર એને ત્યાં પગે લાગાડવા લઈ ગયેલા. અમારી પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી, જમીનો હતી પણ જમીનોમાં કાંઈ થાય નહીં ને, વાવીએ તો થાય ને, કંઈ વાતું કરવામાં નવરા ન રહી, પછી વાવવા કોણ જાય? તો પછી અમે નોકરી, હું વકીલ ભેરો કરતો, રામજીભાઈ કરકર ભેરો નોકરી કરતો. પણ આ મને શોખ ખરો ને, એટલે કોઈ પણ કલાકાર આવે, કોઈ વાર્તાકાર આવે, એની પાસેથી હું બેસી અને થોડું શીખું. વાર્તા, કોઈ દુહા, કોઈ છંદ. દાખલા તરીકે મને આટલું શેખામાં આકરામાં આકરું કોઈ લાગ્યો હોય તો છંદ લાગ્યો સાહેબ. મને છંદને કંઠસ્થ કરવો, એમાં ત્રિભંગી, રેણંકી તો બધા બહુ અઘરા પડે છંદ આપને, એના લવાઈ ન વળે આપણાથી. એવું ધીરે ધીરે કોકની પાસે બેસતા પછી એક મારા મિત્ર છે મણિભાઈ મને કીધું કે ભીખુદાનભાઈ અઘરું બોલતા નહીં બહુ, કારણ કે અટાણનો વર્ગ છે ને એ આમ તમે રાખજો ભાઈ ને સંસ્કારી સાહિત્ય, પણ હળવું રાખજો એમ. માં જેમ દવામાં ગોળ નાખીને જેમ છોકરાને દવા પાઈ દે એવું સાહિત્ય માણસને પીરસાઈ જવું જોઈએ એમ. એને આકરું ન લાગવું જોઈએ અને અઘરું ન લાગવું જોઈએ એમ. એટલે પછી અમે આ હાસ્યની વાતો કરી, એમાંથી આ બધું આ સર્જન થયું છે. હા, મોરારી બાપુ મારા બહુ ચાહક હતા સાહેબ. અને અટાણ તો કલાના ચાહક છે, સંગીતના ચાહક છે, અદ્ભુત. એની કથામાં હું જાઉં એટલે મને એની કથામાં મારો પ્રોગ્રામ હોય તો સાંભળવાય બે. હજી હું ત્યાં જાઉં. બાપુનો પછીનો અનુભવ તો અનુગ્રહ તો મારી ઉપર એવો કે હું એનું વર્ણન જ ન કરી શકું સાહેબ. એટલા બાપુ રાજી થાય, એટલા બાપુ આપણે આમ વાલા લાગે કે એ કોઈ એની વાત ન થાય. એનું સાનિધ્ય પછી અત્યાર સુધી ચાલુ છે. મને મળ્યો. હવે હું અહીં અમદાવાદ આવી ગયો એટલે મારે ત્યાં બહુ જવાનું મોડું, જુનાગઢથી બને નહીં બહુ ઓછું, પણ તોય વાતચીત થાય ત્યારે તો આપણે એનો પોરો ચડી જાય. અમારા શિશુ મંગળમાં એમની પહેલી કથા બાપુની બેઠી
વિક્રમ કિશોર બુચ ત્યાં ઉતારો હતો અને એ સંત શિશુમંગલના લાભાર્થી કથા હતી. એટલે પછી મને મારા બાપુ સાંભળીને આવ્યા, મને કે ભીખુદાન એક મહુવાના આવ્યા છે મહારાજ મોરારી બાપુ કહે છે, પણ એટલું સરસ વાંચે છે, એટલું સરસ કે તું એને સાંભળવા તો જાય. પછી હું બપોરે ગયો, મને તો સાંભળવા તો બપોર પછી ગયું, તો હું ઉપડ્યો બપોરે ઠીક ત્યાં. આ તો બહુ મરમ મારી વાતો છે. એટલે મેં ત્યાં જઈને પૂછ્યું કે બાપુ ઉતર્યા છે ક્યાં? તો કે વિક્રમ કિશોર બુચ સાહેબને ત્યાં. ઠેક. મેં કીધું કહીએ મળે? તો 4-5 વાગે મળે. 5 વાગે હું એને મળવા ગયો. પછી મારો પરિચય થયો. પછી એની કથામાં હું જાઉં, આવું, બોલું, ક્યારે બાપુ બેઠા હોય ત્યારે બેહાર. બાપુ તો સાહિત્યના જીવ છે, આમ બેઠા હોય 10 જણા તો કે ફલાણા ભાઈ ઓયલું સંભળાવો, એવું અમને કે સાહેબ આવે તો એમની પાસે સંભળાવે. પછી એમાં હું આ બધું બાપુની પાસે આ સાહિત્ય ઘણું બોલતો. પણ મારી પાસે અઢળક સાહિત્ય હતું સાહેબ, તમે નહીં માનો. મારી કેટલી તો કેસેટો છે, 500-600 કેસેટ, 600 કલાક થઈ સાહેબ, એટલું હતું સાહિત્ય મારી પાસે. અને યાદ રહેતું મને એટલું. લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, દોરંગની દુનિયા તણા ધોખા કદી દર્શ્યો નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલના માળે અમે પોતે હણાવ્યા છે. કરમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીનીમાં, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. એના સંદર્ભમાં 2-3 અનુભવ તમને કહી દઉં. એના સંદર્ભમાં 2-3 અનુભવ તમને કહી દઉં છે. અમારો પ્રોગ્રામ નક્કી કરવા આવે એ ગામમાંથી, લગભગ ગામ તો નાનું હોય પણ એ 10 જણા આવે. 10 જણા બસમાં બેસીને આવે, આપણે ઘેરે આવે, રોકાય, જમવાનું કરવું, આપણે પ્રોગ્રામનો હવો હરખ હોય, એને આપણે લઈ જવાનો હરખ હોય, 2 ભેળા થાય ને, 2 હરખ ભેળા થાય. અને પછી એ નક્કી કરે કે તમે અમે શરૂઆતમાં તો આપ જાણો સાહેબ, કોઈ પુરસ્કાર કે વેતન નક્કી ન કરે. એને એમ થાય કે હવે હાલે છે ને દે એમ છે, તઈએ નક્કી કરે કે ભાઈ હજુ તમારે આપવું પડશે એમ. નહીંતર અમે એમ કહેતા કે તમને અનુકૂળતા પડે એટલું અમને આપજો. હવે અનુકૂળતા પડતી કેટલી, પછી હું આપતા એની 2-3 વાતી કરી દઉં, તમને મજા આવી જાય. હવે અમે આવે એટલે નક્કી કરે કે આ તારીખે તમારે આવવાનું. 2-3 જણા ભેરા હોય, એને આપણે ચા પાણી ટાણું હોય તો અમે જમાડીએ. પછી બસમાં બેસીને જાય, એ અમને બસમાં જ્યારે ઉતરીએ ને ગામ, તો એ લેવા બીજા આવે 10 જણા. આ તો જુદા જ હોય. આપણી કાંઈ કાંતિભાઈ, રમણભાઈ ની ક્યાં ગયા, પ્રવીણભાઈની તો કઈ બધી વ્યવસ્થામાં પડ્યા છે ત્યાં, કે ગામ વ્યવસ્થા કરવી પડે ને. ઠીક. હવે અમે જમવા આપણે કાંતિભાઈને ત્યાં લઈ જાય. આ લેવા આવ્યો હોય ત્યાંથી એક ન લઈ જાય, કાંતિભાઈ ત્યાં લઈ જાય. પછી કાંતિભાઈ ત્યાં જમીન બેસીએ અને પછી 2 જણા ત્યાંથી ઉપાડે, અમને ગામના ચોકમાં લઈ જાય પ્રોગ્રામોના ઠેકાણે. અને પ્રોગ્રામ પૂરો થાય પછી આપણે પૂછીએ કે આમાં કોણ હતા? તો કે કોણ આવ્યા હતા? હામાં પ્રશ્ન કરે, કોણ આવ્યું હતું? અમે કીધું એના નામ તો નથી યાદ. તો કે એ તો કયો કોણ આવ્યું તું, એ તો કયો નક્કી કરવા માટે. અમે કે એ તો ક્યાંથી બધું યાદ હોય? તો કે તો પછી હવે એ ક્યાં ગોતવા અમારે? કીધું કાંઈ નહીં, ન ગોતો, અમે અમારે ઘર ગોતી લઈએ, બીજું શું થાય. આવા પ્રોગ્રામો અમે કર્યા છે. હા. અને ત્યારે આટલું માણસોએ માન આપ્યું છે. એના માટે અમને આ બસ તમને હું આજ મારા જીવનમાં આજથી તો હું કોઈ જાતો જ નથી ક્યાંય હમણાં તો. પણ હવે હું આવીશ ને ત્યાં એક હાર્મોનિયમ લેતો આવીશ, અને તબલચી લેતો આવીશ, એક મજીરાવાળા લેતો આવીશ, અને તમને પ્રોગ્રામ આમાં એ મને ખૂટે એ થાય હો. ઓલું મારે જે ગેપ પડે ને એ ગેપમાં તો તબલા વગાડે ને આ વગાડે તા ઓલું યાદ આવી જાય. અને મને અટાણે ખબર પડી હો એ. હા, તમે નહીં માનો, મારા આમ હો અટાણે ખબર પડી કે આમ કેમ થાય છે. આવ પણ આમાં કોઈ છે નહીં આજુબાજુમાં.
નકારી આપણે પેટીના બે સુર ઉગાડીને તબલે તરક તરક કરી કે તા બીજું યાદ આવી જાય આપણે. તમને વિચારવાનો સમય ન દેવો જોઈએ એટલું અમારી પાસે ત્રેવડ હોવી જોઈએ એમ. પણ આ તો મેં તમને વિચારવાનો સમય આપ્યો, તમે મને યાદ કરીને દો અને પછી હું બોલું. જય માતા. જાણે આપણા ઘરના પરિવારના મોભી જ્યારે વધતા હોય છે ત્યારે એમને આમાં જે સરળતા છે, સહજતા છે, સાચપ છે, સારપ છે અને સાથે સાથે શાલીનતા છે, આ શિષ્ટ સાહિત્યની વાત આ મનોરંજન કરનારા, મંથન કરનારા નહીં પણ આ મનોમંજન કરનારા સાહિત્યકારો જ્યારે આપણને પીરસે છે ત્યારે જીવનની આ 1 કલાકની ઇન્વેસ્ટમેન્ટની ઘડી સાર્થક થઈ જાય છે. આપણને એમ થાય છે કે વંદન કરતાં પાપો ટળશે, સાહિત્યિક વિરલા કોક જ મળશે. સરળતા, સહજતા આ જ છે કે જેને બધું ખબર છે છતાં ગમગીન છે અને ખબર છે મારે ક્યાં જવાનું છે, હું ક્યાંથી આવ્યો છું. આ તો આંખનો પલકારો છે, જીવતર વીજળી ચમકારો એ તો આંખોનો પલકારો, અંતે ખરી પડશે તારો. આજે શું આપણે બધા ભેગા છીએ પણ એક વખત જવાનું છે. આ દ્રઢ નિશ્ચય સાથે જેઓ જીવન જીવે છે એવા આધ્યાત્મિક શિષ્ટ સાહિત્યકાર ત્યારે આપણી વચ્ચે આવી અને આપણને પણ સરળ બનાવવા માટે જે સરસ બધાના પ્રેમના પાસા આપણને શીખવાડ્યા છે. કદાચ આપણે આપણા ઘરમાં જ, પરિવારમાં જ સરળતા અને સાચી વાતો કરવાની ટેવ પાડીશું તો એમ લાગે છે કે આપણા ઘરમાં જ એક વ્યક્તિ એક ભીખુદાન ઘડવી ઉત્પન્ન થશે. તો આવો આપણે એક સરસ સમાચાર સાંભળવાના છે. હવે અમે થોડા હળવા થઈ અને આદરણીય પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે અમે એક નવું સરસ મજાનું મંથન કર્યું છે કે દર મહિને પહેલો રવિવાર ફિક્સ, દર મહિને પહેલો રવિવાર આપણો મણકો ચાલશે અને એના સારી વાતો સાથે વિશેષ આભાર વિધિ કરશે. પણ આજે માનસીતા સાહેબ પધાર્યા, ઝવેરી સાહેબ પધાર્યા, મુંબઈથી મફતભાઈ પધાર્યા, સવાઈ સાહેબ પધાર્યા, આપ સૌ પધાર્યા છો અને આ સંસ્થાએ પણ આપણને ખૂબ સહયોગ આપ્યો છે. ને આદરણીય કુમારબાપી દેસાઈ સાહેબે તો 3 દિવસ પહેલાં જ કીધું કે આ સંસ્થા આપની જ છે, સાહિત્યિક કાર્યો માટેની જ છે અને આપને કદાચ અમારે કોઈ કાર્ય હશે એ રવિવારે પહેલાં તો આપણે એડજસ્ટ કરીશું, પણ તમારે આ સાહિત્યિક સંવર્ધનાત્મક કાર્યો માટે આ હોલનો ઉપયોગ કરો. વિશેષ હું આદરણીય શ્રી સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો કહેશે, પ્લીઝ. અવાર સુદામા, આપણે ત્યાં અલગ અલગ ફિલ્ડના માંધાતાઓ આપણે ત્યાં આવે છે, આપણા માટે બહુ ગૌરવની વાત છે. અત્રે નોંધવું જરૂરી છે કે આ વિશ્વકોશ અને આ સંસ્થાના જે પાયાના મોભી છે શ્રી ધીરુભાઈ ઠાકર, એમણે વિશ્વકોશ દ્વારા અને બીજા ઘણા પ્રયત્નોથી ગુજરાતી લોક સાહિત્યને ટકાવી રાખવામાં અને આગળ લઈ જવામાં ઘણું સંપાદનનું મહત્ત્વનું કામ કર્યું છે. એટલે અત્રે એમનો આપણે આભાર માનીએ છીએ. શ્રી કુમારપાળભાઈ દેસાઈનો પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ. અને ઓફકોર્સ ગુજરાતી લોક સાહિત્યની વાત આવે એટલે આપણા સૌના લાડીલા રાષ્ટ્રીય લોકશાયર ઝવેરચંદભાઈ મેઘાણી સાહેબનો ઉલ્લેખ થયો, એ જ સૈકામાં ધીરુભાઈ ઠાકર હતા. હાલમાં યશવંતભાઈ તથા શ્રીમતી વડોદરિયાબેન, આ બધાએ પણ લોક સાહિત્યના સંગ્રહનું ઘણું સારું કામ કર્યું છે અને બીજા ઘણા કરે છે. બધાની આપણે નોંધ લઈએ છીએ. વાત રહી ભૂલી જવાની સાહેબ, આ આટલા બધા એના માટે ફોકસ ના થાવ, એના માટે એટલા કોન્શિયસ ના થાવ. ભૂલી તો અમે બધાએ બહુ જઈએ છીએ. હું તમને 1-2 દાખલા આપું એ તમને મજા આવશે એટલા માટે હું ખાસ આવ્યો. અમારા એક સાહેબ હતા, હું ભણતો હતો ન્યુરોલોજી ત્યારે, એ પોતે બહુ ભૂલકણા. દર્દી પાસે જઈને એની મેમરીનો ટેસ્ટ કરે. એટલે કે જો ભાઈ, હું તને એક વાર્તા કહું છું. કનુ અને મનુ 2 મિત્રો હતા. કનુ પાસે લાલ દડો, મનુ પાસે લીલો દડો.
રમતા રમતા બંનેના દડા બદલાઈ ગયા. તો હવે કનુ પાસે કયો દડો આવશે? એટલે પેલો જવાબ કે લીલો દડો સાહેબ. પછી મારી સામે જોયું કે સુધીરભાઈ કયો કયો તો બાજુમાં જઈ સાહેબ બરાબર કીધું. એટલે ભૂલવાનું સાહેબ, મજાથી ભૂલવાનું. મને તો આશ્ચર્ય થાય છે કે આપણી પરંપરા, આપણી શૈલી, આપણી સંસ્કૃતિ, આપણા અનુભવ, આપણા વારસાને આપણે આટલો ધબકતો રાખ્યો. 6 દાયકા સુધી આટલી સમાજની સેવા કરી, એના માટે જોરદાર તાલીઓ થઈ જાય. અને આપને અંતરથી નમન કરું છું, સાચા દિલથી નમન કરું છું સાહેબ, કે આખી વિશ્વમાં જઈને તમે ગુજરાતનું આટલું નામ રોશન કર્યું પ્રભુ. એક બીજી ઘટના પણ મને યાદ આવે છે, એ પણ કહી દઉં. એક દિવસ અમારા ક્લિનિકમાં એક પેશન્ટ આવ્યું મહેસાણાનું. કદાચ મેં સાહેબને વાત કરી છે. મહેસાણાના કાકા થોડા ફરેલા મગજવાળા, 80 વર્ષના. એમને ભૂલી જવાની ટેવ હતી. એમનો છોકરો ચંપક, અને દાદાનું નામ માની લો કે જેઠાલાલ છે. એ લઈને ચંપક લાવ્યો અને મારી બાજુમાં ગોઠવાઈ દીધા. અને ચંપકલાલ એટલે એમનો દીકરો મને કહે કે સાહેબ અમને બચાવો, કે અમારી જિંદગી સાવ ખરાબ કરી નાખી છે, દાદાને કશું યાદ રહેતું નથી ને હેરાન કરી નાખ્યા. પેલા શું થયું? તો કે દાદા જમ્યા પછી જમવાનું માગે છે, બપોરે ઉઠીને દાંતણ ઘસે છે, નાહવાની વાતો કરે છે, અને બધું આપીએ નહીં તો બહુ આમ કહે ને આવડી ગાળો દે છે મહેસાણા છાપ. એટલે કે સાહેબ અમારી બધી લાઈફની બહુ હેરાન કરી, કેમ કે જાતનું બોલવા મળે. કાકો આમ ગુરાઈને જોયા કરતા હતા. મને કે સાહેબ આ ચંપક જ નઠારો છે એમ કહીને ગાળો તો બોલ્યા થોડી. પછી કહ્યું કે એને જ કઈ તકલીફ તો તમારે એની ટ્રીટમેન્ટ કરવાની છે. મારી પાસે મને ખોટું અહીંયા લઈ આવ્યો છે. આ બધા એનું કાવતરું છે કે કોઈ સાલું કંઈક તો કરવું પડશે. શાંતિથી કાકાને મેં સાંભળ્યા. તમે કહ્યું ને દુલા કાકની વાત, એટલે બિલકુલ શાંતિથી એમને સાંભળવાની કોશિશ કરી. બધું એમણે કહ્યું. પછી હું કાકા સૂઈ જાઓ, તપાસ્યા. આમ તો મેમરી અમારા વિષયમાં આવે, ડિમેન્શિયા એટલે મેમરીનો રોગ, એટલે ન્યુરોલિસના દાયરામાં આવે. એટલે અમારે એક સ્કોરિંગ સિસ્ટમ હોય છે. એમાં એક દાખલો, એમાં નોટ કરવાની કે આ 30 માર્કનો એક સવાલ જવાબનો કોઠો હોય. એમાં નામ, ઉંમર આ બધું લખીને પછી એને સવાલો પૂછવાના. એટલે સવાલોમાં કહેવાય કે આજે કઈ તારીખ છે, તમે કયા માળા ઉપર છે, કોને મળવા આવ્યા છો. પછી થોડાક અઘરા પ્રશ્નો આવે કે ભારતના વડાપ્રધાન કોણ, પછી એક ટ્રાયેંગલ દોરવાનો વગેરે વગેરે. એમ કરીને 30માંથી માર્ક આપવાના. એમાં જો 23થી ઓછા આવે તો એનો અર્થ છે કે મેમરી ગગડી છે, ને 15થી ઓછા આવે તો એનો અર્થ છે કે આ થોડો એડવાન્સ કેસ છે. આ બધી ઘટના પતેલી, અને પેલો કોઠો ભરવાનો હતો. એટલે ડૉક્ટર તરીકે મેં એને પૂછ્યું, કાકા સાહેબ આપનું નામ શું? એ જે કાકા જે બગડ્યા છે કે ચંપક. આ ડાક્ટરને આવતાની જોડે આપણું નામ આપ્યું કે હું જેઠો ને તું ચંપક, તો એમ પાછળ નામ પૂછે. એને યાદ તો કશું રહેતું, મારી શું ટ્રીટમેન્ટ કરવાનું? અરે વાહ સાહેબ, ઓહો. એટલે આમાં વાતોમાં આનંદ લેવાનો, મજા કરવાની અને ખુશ રહેવાનું. જેટલું કામનું છે એટલું યાદ રાખવું, બાકીનું બધું ભૂલી જવું. અને છતાં પણ આના કેટલાક ઉપાયો હોય છે, એની ચર્ચા આપણે કરીશું. થેન્ક યુ વન્સ અગેન. અને સાથે મારે ખાસ બીજી નોંધ લેવી જોઈએ. અમારા વડીલ, અમારા સૌના જાણીતા શિક્ષક ડૉક્ટર માનસેત્તર સાહેબ, સેવાની પ્રતિમૂર્તિ જે કહી શકાય, એ અહીંયા હાજર છે. એમને વંદન કરું છું. અમારા મિત્ર કલ્પેશભાઈ ઝવેરી, નિવૃત્ત હાઈકોર્ટ ઓફ ઓરિસ્સાના જજ, અહીંયા છે. ચીફ જસ્ટિસ ઓફ ઓરિસ્સા વિક્રમભાઈ
તથા તમામ મિત્રો અહીંયા બધા હાજર છે, સૌને ખૂબ યાદ અને વંદન. થેન્ક યુ વેરી મચ.